હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. મમ્મીનો નવો ફોન. ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી આવીને મમ્મીના ફોનમાં ગેમ રમતા હતા અને મમ્મી ઘણા સમયથી તેમને ફોન મૂકી દેવા માટે કહેતી હતી. ગટ્ટુ, ચિંકી, ચલો હવે ફોન મૂકી દો. કેટલી વારથી તમે બંને એમાં જ લાગ્યા છો, અને એ પણ ગેમ રમવા માટે. તમારે ફોનનો યુઝ સમજી વિચારીને કરવો જોઈએ, જેથી તમારો ફાયદો થાય. અને ફોનમાં ગેમ રમવાની જગ્યાએ એવી વસ્તુથી રમો જેથી તમારી સ્કિલ્સ પણ ડેવલપ થાય. ઓકે મમ્મી, આલો તમારો ફોન. પણ મમ્મી, તારો ફોન તો ખરાબ થઈ ગયો લાગે છે. જોને કેટલો હેંગ થાય છે. હા મમ્મી, ગટ્ટુ એકદમ બરાબર કહે છે. તમે નવો ફોન કેમ નથી લઈ લેતા મમ્મી? હા ચિંકી, હું પણ વિચારતી જ હતી કે એક નવો ફોન લઈ લઉં. અચ્છા ચલો, અત્યારે તમે બંને તમારું હોમવર્ક પતાવો. ફોનનું શું કરવું છે પછી વિચારીશું. મમ્મીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી પોતાની સ્કૂલ બેગ લઈને આવે છે અને હોમવર્ક કરવા લાગે છે. પણ ચિંકીને હોમવર્ક કરતી વખતે ઘણી તકલીફ થતી હતી. તે ક્યારેક સોફા ઉપર તો ક્યારેક ડાઇનિંગ ટેબલ પર બેસતી હતી. અરે ચિંકી, શું થયું? તું વારે ઘડી આમથી તેમ કેમ બેસે છે? જુઓ ને મમ્મી, મને ક્યાંય આરામ જ નથી મળતો. મને એક ચેર જોઈએ છે જેના પર બેસીને હું શાંતિથી હોમવર્ક કરી શકું. ઓહ હા, ચેરથી તો તને ઘણો આરામ મળશે. તો એક કામ કર ને, પુન્ટુનની વેબસાઇટ જો. ત્યાં બહુ જ બધા વુડન ટોયઝ, તારી વુડન ચેર પણ તને ત્યાં જરૂર મળી જશે. પછી મમ્મીના કહેવાથી ગટ્ટુ અને ચિંકી તેમના મોબાઈલ ઉપર પુન્ટુન કિડ્સની વેબસાઇટ ખોલે છે. અરે વાહ, અહીંયા તો કેટલા સરસ સરસ વુડન ટોયસ છે ચિંકી. જોને, આ વુડન મેગ્નેટિક ફિનિશિંગ ગેમ અને આ વુડન શેપ સોર્ટર ટોયસ કેટલા સરસ છે. હા ગટ્ટુ, પણ મને તો આ ફ્રેક્શન વિથ પિઝા બોર્ડ સૌથી સરસ લાગે છે. કેટલું યુનિક છે ને ફ્રેક્શન શીખવા માટે. હા ગટ્ટુ, અને આ જો, આ રહી વુડન ચેર, અને આ તો DIY ચેર છે. વાવ, આને જાતે બનાવવામાં કેટલી મજા આવશે. હા, એકદમ બરાબર કીધું તે ગટ્ટુ. આમાં તમે કંઈક નવું શીખશો. લાવ, હું ઓર્ડર કરી દઉં છું. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકી માટે પુન્ટુન કિડ્સની વેબસાઇટ પરથી વુડન DIY ચેર ઓર્ડર કરી નાખે છે. બીજા જ દિવસે ગટ્ટુ અને ચિંકીની ચેર ડિલિવર થાય છે. તે જોઈને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. પપ્પાની મદદથી બંને જણા તેને એસેમ્બલ કરે છે અને તેમની DIY વુડન ચેર તૈયાર થાય છે. ગટ્ટુ ઝડપથી તેની ઉપર બેસી જાય છે. વાવ, કેટલી સારી અને કમ્ફર્ટેબલ ચેર છે. હટને ગટ્ટુ, મને પણ બેસવા દે. યાદ રાખજો, આ ચેર ખાલી તમારા રમવા માટે નથી, સાથે સાથે ભણવા માટે પણ છે. મમ્મી, આ ચેર પર રમવાની અને ભણવાની બહુ જ મજા આવશે. હું તો આના વિશે મારા બધા ફ્રેન્ડ્સને કહીશ. અરે, ખાલી આ ચેર જ કેમ, પુન્ટુનની વેબસાઇટ પર આટલા બધા સરસ મજાના ટોયસ છે. બધા બાળકોએ ત્યાંથી જ ટોયસ લેવા જોઈએ. મમ્મી, તમારો ફોન આપો ને, હું એનાથી મારી નવી ચેરનો ફોટો લઈશ. અરે ચિંકી, મારો ફોન તો સવારથી બહુ જ હેંગ થાય છે. લાગે છે હવે સાવ ખરાબ થઈ ગયો છે. મમ્મી, તું નવો ફોન લઈ લે ને. જુઓ ને પપ્પા, મમ્મીનો ફોન કેટલો ખરાબ થઈ ગયો છે. હા, ચલો મમ્મી માટે નવો ફોન ખરીદી લઈએ. નવો ફોન લેવા જવાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે. તેઓ જલ્દી રેડી થાય છે અને બધા મોબાઈલ શોપ પર પહોંચી જાય છે. ચલો હવે બધા મળીને મમ્મી માટે નવો ફોન પસંદ કરીએ. શોપકીપર મમ્મીને ઘણા બધા મોડલ્સ બતાવે છે, પણ મમ્મીને પસંદ આવતા જ ન હતા. ત્યાં જ ગટ્ટુની નજર સામે રાખેલા એક ફોન પર પડે છે. હા મમ્મી, તમે પેલો ફોન લઈ લો ને. તે બહુ સારો છે. મને યાદ છે, આવો જ ફોન બંટીની મમ્મી પાસે પણ હતો. હા, આ મોડલ તમારા માટે બહુ સારું છે. એકદમ ઇઝી ટુ યુઝ અને સારી ક્વોલિટીનો. તમારા બજેટમાં પણ આવશે. મમ્મી પપ્પા ફોનને બરાબર ચેક કરે છે અને પહેલી જ વારમાં તેમને ફોન પસંદ આવે છે. ચલો, પછી ફાઇનલ રહ્યું. આપણે મમ્મી માટે આ જ ફોન લઈએ છીએ. હવે સાથે સાથે આના માટે એક સારું કવર પણ લઈ લઈએ. ગટ્ટુ, ચિંકી, કવર તમે પસંદ કરો ને. મમ્મી, તમે આ સુપર હીરો વાળો કવર લઈ લો ને. ના મમ્મી, તમે આ ફ્લાવર્સ વાળું કવર લો ને. તમને તો ફ્લાવર્સ કેટલા ગમે છે. હા ગટ્ટુ, ચિંકી ઠીક કહે છે. મને ફ્લાવર્સ બહુ જ ગમે છે. તો એક કામ કરીએ, અત્યારે આપણે આ ફ્લાવર્સ વાળું કવર લઈ લઈએ અને પછી આપણે સુપર હીરો વાળું પણ લઈશું. ઓકે મમ્મી.
પછી મમ્મી પોતાનો નવો ફોન અને કવર લે છે અને બધા શોપની બહાર આવે છે. મમ્મી હવે જો તમારો નવો ફોન આવી જ ગયો છે તો એક કામ કરીએ, તેનાથી એકદમ નવી નવી સેલ્ફી લઈએ. મમ્મી ગટ્ટુને પોતાનો ફોન આપે છે અને તે આખા ફેમિલીની એક સેલ્ફી લે છે. લાવો મમ્મી, આ ફોટોને હું તમારા ફોનના વોલપેપર પર લગાવી દઉં. હા હા કેમ નહીં ગટ્ટુ, હાલે. ગટ્ટુ મમ્મીના ફોનમાં નવું વોલપેપર સેટ કરે છે. આ લો મમ્મી, હવે તમારો નવો ફોન યુઝ કરવા માટે એકદમ રેડી છે. પછી બધા નવો ફોન લઈને ખુશી ખુશી ઘરે પાછા આવે છે. લીડરશિપ. કોઈ પણ મોટા કામને કરવા માટે બે વસ્તુની જરૂર હોય છે, એક સારી ટીમ અને એક સમજદાર લીડર, જે પોતાની ટીમની સાથે મળીને તેમને આશ્વાસન આપીને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરું કરે છે. એને જ લીડરશિપ કહેવાય. આવો જોઈએ કે આપણા ગટ્ટુની અંદર લીડરશિપનો ગુણ છે કે નહીં. સન્ડેનો દિવસ ગટ્ટુ અને ચિંકીનો ફેવરેટ દિવસ. સ્કૂલમાં રજા હોવાથી ગટ્ટુ અને ચિંકી ફક્ત આરામ જ નથી કરતા, પણ જુદી જુદી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ પણ કરતા રહે છે. એક રવિવારની સવારે બંને બાળકો બ્રેકફાસ્ટ કરતા હતા અને પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. આજે ક્લબ હાઉસમાં હાઉસિંગ સોસાયટીની મીટિંગ છે, તેથી મારે લંચમાં આવતા જરા મોડું થશે. પપ્પા, આજે અમે પણ તમારા ક્લબ હાઉસમાં આવીએ? હા, મારે પણ જવું છે. હા બાબા, ચલો, તમે બંને પણ આજે ક્લબ હાઉસ ફરી લો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બ્રેકફાસ્ટ પતાવીને પપ્પાની સાથે ક્લબ હાઉસ જવા નીકળી પડે છે. ક્લબ હાઉસ કોલોનીની વચ્ચોવચ હતું કે જ્યાં સોસાયટીના સભ્યો મીટિંગ કરતા હતા. ક્યારેક ફેસ્ટિવલ તો બીજી કોઈ ઇવેન્ટ્સ પણ એન્જોય કરતા. મીટિંગને કારણે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. હું અત્યારે મીટિંગમાં જઉં છું, ત્યાં સુધી તમે બંને અહીંયા ફરો અને વાતો કરો. સારું પપ્પા, અમે જરા ક્લબ હાઉસ ફરી આવીએ. પપ્પા મીટિંગમાં બિઝી થઈ ગયા અને ગટ્ટુ અને ચિંકી ક્લબ હાઉસના અલગ અલગ સેક્શનમાં ફરવા લાગ્યા. એક મોટો હોલ હતો જ્યાં મીટિંગ થતી હતી. તેની બાજુમાં એક જીમ હતું જ્યાં સોસાયટીના લોકો સવારે ને સાંજે કસરત કરવા માટે આવતા. બીજા બે મોટા રૂમ હતા જે બસ એમ જ ખાલી પડ્યા હતા, જે કોઈ ઇવેન્ટ કે સેલિબ્રેશનમાં કામ આવતા. અને પ્રવેશમાં સોસાયટીની ઓફિસ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો બાળકો માટે કંઈ જ નથી. હું પણ એ જ વિચારતો તો ચિંકી, સોસાયટીના ક્લબ હાઉસમાં એક સેક્શનમાં બાળકો માટે પણ જગ્યા હોવી જોઈએ. પણ તે થશે કેવી રીતે? ગટ્ટુ ઊંડા વિચારમાં પડી જાય છે. પછી અચાનક જાણે તેના મગજમાં એક ચમકારો થાય છે. મારી પાસે આઈડિયા છે ચિંકી. મને પણ કે. ક્લબ હાઉસમાં બાળકોનું સેક્શન આપણે બાળકો જ તૈયાર કરીશું. પણ કેવી રીતે? જો સૌથી પહેલા આપણે પપ્પા સાથે વાત કરીને ક્લબ હાઉસમાં બાળકો માટે એક સેક્શન કિડ્સ માટે લઈશું. પછી આપણે સોસાયટીના બાળકોની એક ટીમ બનાવીશું જેમાં અલગ અલગ ટેલેન્ટ વાળા બાળકો હશે. જેમ કે બંટી એક આર્ટિસ્ટ છે, તે સોસાયટીના કિડ સેક્શનમાં આપણા બાળકોના સુપર હીરોઝના પોસ્ટર બનાવી શકે છે. અને પિંકી અને હું ત્યાં ઇન્ડોર ગેમ્સનો એરિયા રેડી કરી શકીએ છીએ. મારી પાસે એક્સ્ટ્રા ચેસ બોર્ડ છે. પિંકી પાસે બહુ બધા જિગસો પઝલ્સની ગેમ છે. હા, કુણાલ બતાવતો હતો કે તેની પાસે કેરમ બોર્ડ છે, પણ તેના ઘરમાં તેને રમનાર કોઈ જ નથી. પણ સૌથી પહેલા ક્લબ હાઉસમાં આ બધું કરવા માટેની પરમિશન મળવી જરૂરી છે. હું પપ્પા જોડે મીટિંગ પછી જ વાત કરીશ. થોડી વાર પછી જ્યારે પપ્પા મીટિંગમાંથી ફ્રી પડ્યા ત્યારે ગટ્ટુએ તેનો આઈડિયા પપ્પા સાથે શેર કર્યો. તેમને પણ ગટ્ટુનો આઈડિયા ખૂબ ગમ્યો. તમારા બંનેની વાતો સાચી છે. ક્લબ હાઉસમાં બાળકો માટે સેક્શન હોવું જોઈએ. તમે ચિંતા ના કરો, સેક્રેટરી સાથે હું વાત કરીશ. પપ્પા તે જ વખતે ક્લબ હાઉસની ઓફિસમાં જઈને સેક્રેટરી અંકલ સાથે વાત કરે છે. શરૂઆતમાં સેક્રેટરીને લાગ્યું કે બાળકો તો અવાજ કરશે અને વસ્તુઓને નુકસાન પણ કરશે, પણ પપ્પા જોડે ઊભેલા બીજા લોકોએ પણ તેમને સમજાવ્યું કે સોસાયટીના બાળકો ખૂબ જ સમજદાર છે અને બાળકોના પાર્ટિસિપેશનથી ક્લબ હાઉસ ઓર પણ ચમકશે. ફાઇનલી પરમિશન મળી ગઈ. લો બાળકો, તમને પરમિશન મળી ગઈ, પણ સાથે રૂલ્સ અને રેગ્યુલેશનની પૂરી લિસ્ટ છે. એનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હશે. ડોન્ટ વરી પપ્પા, અમે બધા રૂલ્સને ફોલો કરીને જ ક્લબ હાઉસના કિડ સેક્શનને તૈયાર કરીશું. પરમિશન મળી ગયા પછી ગટ્ટુ અને ચિંકીએ સોસાયટીના બધા બાળકોને બોલાવીને મીટિંગ કરી. ગટ્ટુનો આઈડિયા સાંભળીને બધા જ બાળકો એક્સાઇટેડ થઈ જાય છે
ક્લબ હાઉસના કિડ સેક્શનમાં કંઈક કરવા માટે બધામાં જોશ આવી જાય છે. હું કિડ સેક્શન માટે આપણા ફેવરેટ કાર્ટૂન હીરોઝ અને આપણા સુપર હીરોઝના પોસ્ટર્સ બનાવીશ. ત્યાં એન્ટર થતાની સાથે જ એવું લાગશે કે આ આપણું સ્પેશિયલ ફન ઝોન છે. કિડ સેક્શનના ડેકોર માટે આપણને ઓછામાં ઓછા 3 થી 4 જણની જરૂર પડશે. ગટ્ટુની વાત સાંભળી મયંક, રશ્મિ અને રોહિત પોતાના હાથ ઉઠાવે છે. આ સ્પિરિટ સૌથી સ્ટ્રોંગ છે. કિડ સેક્શનને તૈયાર કરતી વખતે આપણી મિત્રતા પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડીને ગટ્ટુની વાતનું સમર્થન કરવા લાગ્યા. ચિંકી અને હું ઇન્ડોર ગેમ્સ રેડી કરી રહ્યા છીએ. ત્યાં ભેગા થઈને આપણે બધા જિગસા પઝલ, ચેસ અને લૂડો જેવી બહુ બધી ગેમ્સ રમી શકીશું. હું કેરમ બોર્ડ સેટ કરી નાખીશ. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા તરફથી ક્લબ હાઉસમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય. અને ક્લબ હાઉસને વાપરવાના ટાઈમિંગ્સ પણ ફિક્સ જ છે. આ બધા રૂલ્સ અને રેગ્યુલેશનની લિસ્ટ હું પોતે તૈયાર કરીશ અને તેના માટે એક ડિસ્પ્લે બોર્ડ પણ હું બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો પ્લાન મુજબ પોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ સેક્રેટરી અંકલ પાસેથી કીઝ લઈને બીજા બધા બાળકો સાથે સેક્શનમાં આવે છે. પછી તે એમ્પ્ટી રૂમને બંટી, મયંક, રશ્મિ અને રોહન સજાવે છે અને દિવાલો પર ઘણા બધા પેઇન્ટિંગ્સ પણ. ચિંકી અને પિંકીએ ઇન્ડોર ગેમ્સનો પૂરો એરિયા રેડી કર્યો. ચેસ, લ્યુડો, ચિક્સો પઝલના સેટ્સ. બીજા બધા બાળકોએ પણ પોતાના ઘરેથી ટોયસ અને સોફ્ટ ટોયસ અને બીજું ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું. કુણાલ એક મોટું કેરમ બોર્ડ લઈ આવ્યો. ગટ્ટુ ચિંકીએ એક લાઇબ્રેરી સેક્શન પણ બનાવ્યું જ્યાં બાળકો માટે કોમિક બુક્સ, નોવેલ્સ અને મેગેઝિન્સ રાખી. લાઇબ્રેરી સેક્શનની બધી કોમિક્સ, બુક્સ અને મેગેઝિન્સ સોસાયટીના બાળકોએ કન્ટ્રીબ્યુટ કરી હતી. અને ફાઇનલી ગટ્ટુએ એક એટ્રેક્ટિવ નોટિસ બોર્ડ લગાવી દીધું જેના પર ડિસ્પ્લે થતું હતું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને ફાઇનલી આ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે. ગટ્ટુએ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમની માટે સોસાયટીના પ્રેસિડેન્ટ મિસિસ કોહલી સાથે વાત કરી દીધી હતી. ઓપનિંગ સેરેમનીમાં મિસિસ કોહલી, સેક્રેટરી અંકલ, ગટ્ટુ, ચિંકી અને તેમના મમ્મી, પપ્પા અને સોસાયટીના બધા લોકો આવ્યા હતા. જેવી જ પ્રેસિડેન્ટ મિસિસ કોહલીએ રિબન કટ કરી બધાએ જોરથી તાળીઓ વગાડી. સોસાયટીના બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા. ત્યારે મિસિસ કોહલીએ બધાને કહ્યું કે આજે ક્લબ હાઉસના કિડ્સ સેક્શનની ઓપનિંગ કરતી વખતે મને ખૂબ આનંદ થાય છે અને સૌથી વધારે આનંદ તો તે વાતનો છે કે આ બધું કામ સોસાયટીના બાળકોએ મળીને કર્યું છે. બધા ખુશ થાય છે અને એકવાર ફરી તાળીઓ વગાડે છે. પણ આ બધું જ કામ સક્સેસફુલી પાર પાડવા માટે સૌથી વધારે શ્રેય જેને જાય છે તો તે છે ગટ્ટુ. આટલી નાની ઉંમરમાં તેણે જે પ્રમાણે ટીમ બનાવી અને સૌને સાથે લઈને સૌને ઇન્સ્પાયર કરીને તેણે આ કામ કર્યું તે લીડરશિપનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ સાંભળી બધા ગટ્ટુની તરફ જોવા માંડે છે. ગટ્ટુ જ્યાં સ્માઇલ કરતો હતો ત્યાં ચિંકી, મમ્મી અને પપ્પાના ચહેરા પર ગર્વની ચમક હતી. બધા ફરી એકવાર ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે અને એક સાથે બોલે છે, We proud of you, ગટ્ટુ. ગટ્ટુનું નવું સ્કેટબોર્ડ. ગટ્ટુ ચિંકીના ફોઈએ કોરિયાથી એમના માટે નવા સ્કેટબોર્ડ્સ મોકલ્યા હતા અને બંને પોતપોતાના સ્કેટબોર્ડ્સ લઈને કિચનની બહાર ઊભા હતા. મમ્મી જલ્દી કરો ને, અમારે અમારા સ્કેટબોર્ડ લઈને રમવા જવું છે. હા મમ્મી, અમે જ્યુસ પછી આવીને પી લઈશું ને. અરે ના બેટા, અત્યારે જ જ્યુસ પીઓ અને તમે લોકો અત્યારથી સ્કેટબોર્ડ પર રાઈડ કરવા જાઓ છો. બેટા, પેડ્સ અને હેલ્મેટ વગર આ ખતરનાક થઈ શકે છે. અરે ના ના મમ્મી, અમે પાર્કમાં જ તો રમીશું, કંઈ નહીં થાય. હા મમ્મી, બંટી અને ગુડ્ડી પણ આમ જ સ્કેટબોર્ડ રાઈડ કરે છે. આટલું કહીને ગટ્ટુ ચિંકી જલ્દીથી એમનો જ્યુસ ફિનિશ કરે છે અને પાર્કમાં જતા રહે છે. પાર્કમાં બંટી અને ગુડ્ડી ગટ્ટુ ચિંકીની પહેલેથી જ રાહ જોતા હતા. તમે બંને લેટ થઈ ગયા. અમે ક્યારના તમારા બંનેની રાહ જોઈએ છીએ. લાવ, અમને તમારા નવા સ્કેટબોર્ડ્સ દેખાડો ને. હવે અમે આવી ગયા ને બંટી, ગુડ્ડી, અને આ જો આ રહ્યા અમારા નવા સ્કેટબોર્ડ્સ. ચલો હવે જલ્દી આના પર રાઈડ કરીએ. બધા બાળકો સાથે સ્કેટબોર્ડ ચલાવવા લાગે છે પણ ત્યારે જ બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચલ આપણે બંને સ્કેટબોર્ડથી રેસ કરીએ. આ તો બહુ સારો આઈડિયા છે બંટી. ગટ્ટુ અને બંટી રેસ કરવા જતા જ હોય છે કે ત્યારે જ પાછળથી ચિંકી આવીને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારે અહીંયા રેસ ના કરવી જોઈએ.
હજી તને સરખી રીતે સ્કેટબોર્ડ ચલાવતા પણ નથી આવડતું અને તારી પાસે હેલ્મેટ અને પેડ્સ પણ નથી અને અહીંયા પાર્કમાં બીજા બાળકો પણ છે. તું પડી ગયો તો? ના ના ચિંકી કંઈ નહીં થાય, તું ચિંતા ના કર. ચાલ બંટી. ગટ્ટુ ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો અને રેસ શરૂ કરી દે છે. વાવ, કેટલી મજા આવે છે. તું હારવાનો છે બંટી. ના ના ગટ્ટુ, હું નહીં હારું. ગટ્ટુ અને બંટી રેસ કરતા જ હોય છે કે ત્યાં અચાનકથી ગટ્ટુનું બેલેન્સ બગડી જાય છે અને એ અચાનકથી પડી જાય છે. બંટી આ જોઈને ઊભો રહી જાય છે અને ગુડ્ડી અને ચિંકી પણ દોડીને આવે છે. અરે આ શું થયું? મેં ના પાડી હતી ને ગટ્ટુ, તને વાગી ગયું? ગટ્ટુનો હાથ એક પથ્થર સાથે ભટકાઈ જાય છે અને એને બહુ જ વધારે દુખાવો થવા લાગે છે. ગટ્ટુ રડવા લાગે છે. મારા હાથમાં બહુ જ દુખે છે અને મારા પગમાં પણ વાગી ગયું છે. મને બહુ જ દુખાય છે. ગટ્ટુની વાત સાંભળીને બધા બાળકો ડરી જાય છે. ચલ ગટ્ટુ, હું તને ઘરે જવામાં મદદ કરું છું. બંટી અને ચિંકી ગટ્ટુને જલ્દી જલ્દી ઘરે લઈ જાય છે. મમ્મી ગટ્ટુને આવી રીતે રડતા જોઈને જલ્દીથી આવે છે અને પૂછે છે કે શું થયું. અરે બેટા, આ શું થઈ ગયું? બધું ઠીક તો છે? ના આંટી, ગટ્ટુ અને હું પાર્કમાં સ્કેટબોર્ડથી રેસ કરતા હતા અને ત્યારે જ ગટ્ટુ ડિસબેલેન્સ થઈને પડી ગયો. એને પગમાં વાગી ગયું અને એનો હાથ પથ્થર સાથે ભટકાઈ ગયો હતો, એટલે જ એને હાથમાં પણ દુખાવો થાય છે. શું? મને દેખાડ ગટ્ટુ. મમ્મી ગટ્ટુને પગમાં તો બેન્ડેજ લગાવી દે છે પણ ગટ્ટુને હાથમાં બહુ જ વધારે દુખતું હતું અને દુખાવો ઓછો જ નહોતો થતો. મમ્મી, હું તો મારો હાથ હલાવી પણ નથી શકતો. મને બહુ જ વધારે દુખે છે. ગટ્ટુ બેટા, મને લાગે છે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ચલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. મમ્મી ગટ્ટુને ડોક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ખબર પડે છે કે પથ્થર વાગવાથી ગટ્ટુનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ડોક્ટર ગટ્ટુના હાથમાં કાસ્ટ લગાવી દે છે અને મમ્મી ગટ્ટુને ઘરે લઈ આવે છે. હવે તું આરામ કર ગટ્ટુ, હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું. ચિંકી જુએ છે કે ગટ્ટુ બહુ જ દુખી છે. એ કહે છે, ગટ્ટુ, કોઈ વાંધો નહીં, જોજે તારો હાથ જલ્દી ઠીક થઈ જશે. હા ગટ્ટુ, અને હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ. એમને કીધું છે કે એ તારી ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવશે અને તને ખબર છે ત્યાં સુધી હું અને ચિંકી શું કરીશું? શું મમ્મી? આ જો મારી પાસે શું છે, માર્કર પેન. આનાથી હું અને ચિંકી તારા કાસ્ટ પર સાઇન કરીશું અને સરસ ઇમોજી પણ બનાવીશું. એનાથી તને સારું લાગશે. વાવ મમ્મી, આ તો બહુ જ સરસ આઈડિયા છે. હું તો ગટ્ટુના હાથ પર 2 ડ્રોઈંગ્સ બનાવીશ, એક મારું અને એક ગટ્ટુનું. ઠીક છે ચિંકી. પછી શું, ચિંકી અને મમ્મી ગટ્ટુની કાસ્ટ પર સાઇન કરે છે અને એના પર ડ્રોઈંગ પણ બનાવે છે. એટલામાં પપ્પા ઘરે આવે છે ગટ્ટુની ફેવરેટ આઈસ્ક્રીમ લઈને. પણ પછી એ ગટ્ટુને કહે છે કે 1-2 દિવસ માટે સ્કૂલ નહીં જઈ શકે. શું? પણ પપ્પા, કાલે જ તો ગેમ્સ પીરિયડ છે અને કાલે જ સ્કૂલે નહીં જવાય અને આવતીકાલે સેટરડે છે, ત્યારે સ્પેશિયલ ટિફિન ડે હોય છે. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, પણ આમાં વાંક તારો જ છે. મમ્મીએ પહેલાં જ તમને કીધું હતું ને કે હેલ્મેટ અને પેડ્સ વગર સ્કેટબોર્ડ ના ચલાવાય, અને જો તને વાગી ગયું ને. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે અને મમ્મી હંમેશા સાચા જ હોવ છો. હા બેટા, પણ હવે પપ્પા તમારા માટે હેલ્મેટ અને પેડ્સ લઈને આવશે જેથી તમે લોકો ડર્યા વગર રમી શકો. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખુશ થઈ જાય છે. થોડા દિવસ રેસ્ટ કર્યા પછી ગટ્ટુ ફરીથી સ્કૂલ જાય છે. પણ હજી સેફટી માટે એના હાથ પર કાસ્ટ લાગ્યો હતો તો એના બધા ફ્રેન્ડ્સ એના પર સિગ્નેચર કરે છે અને બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તું જલ્દી તારો હાથ ઠીક કરી લે, પછી આપણે સ્કેટબોર્ડ કોમ્પિટિશન ફરીથી કરીશું. હા, પણ હેલ્મેટ અને પેડ્સ સાથે. આ સાંભળીને બધા બાળકો હસવા લાગે છે અને હવે ગટ્ટુને પણ સારું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી ગટ્ટુનું ફ્રેક્ચર એકદમ ઠીક થઈ જાય છે અને એ ખુશી ખુશી એના મિત્રો સાથે રમવા લાગે છે. વન ડે મોન્સૂન ટ્રીપ. આજે સવારથી જ વરસાદ પડતો હતો અને તેથી ગટ્ટુ ચિંકી સ્કૂલે નહોતા ગયા. પપ્પાએ પણ ઓફિસેથી રજા લીધી હતી. કેટલી વારથી વરસાદ પડે છે ને ચિંકી? ખબર નહીં વરસાદ ક્યારે રોકાશે. આવ ગટ્ટુ, બાલ્કનીમાં જઈને વરસાદ જોઈએ. પછી ગટ્ટુ અને ચિંકી બાલ્કનીમાં ઊભા ઊભા વરસાદ જુએ છે. થોડી વારમાં વરસાદ બંધ થાય છે અને આકાશ ચોખ્ખું થઈ જાય છે. અરે બાળકો, આવો, અંદર આવો.
બહાર શું જુઓ છો? વરસાદ તો પતી ગયો ને? હા પપ્પા, પણ પેલું જુઓ ને, સામેની બિલ્ડિંગમાંથી વરસાદનું બચેલું પાણી પડી રહ્યું છે. એવું લાગે છે કે જાણે વોટરફોલ છે. અરે બાળકો, જો તમારે વોટરફોલ જોવો હોય તો ચલો, હું તમને અસલી વોટરફોલ બતાવું. શું સાચે પપ્પા? હા, અને અમે આપણા બધાની તો રજા જ છે ને, અને વરસાદ પણ રોકાઈ ગયો, તો ચલો ફરીને આવીએ. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા એક સાથે નીકળે છે વોટરફોલ જોવા. રસ્તામાં ગટ્ટુ, ચિંકી વાતો કરતા કરતા જતા હતા. થોડી વારમાં તેઓ લોકેશન પર પહોંચે છે. અરે વાહ, અહીંયા આવતા જ વાતાવરણ કેટલું બદલાઈ ગયું. હા, કેટલી ઠંડી ઠંડી હવા ચાલે છે અને કેટલી ગ્રીનરી છે અહીંયા. આ તો બસ શરૂઆત છે બાળકો. ચલો જલ્દીથી વોટરફોલ પાસે જઈએ. ત્યાંનું દ્રશ્ય તો વધારે સુંદર છે. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને તેમની ટ્રેકિંગ સ્ટિક્સ આપે છે અને કહે છે, ગટ્ટુ ચિંકી, આગળનો રસ્તો ફ્લેટ જ છે, પણ થોડો ઊંચો નીચો છે, તેથી આ સ્ટિકની મદદ લઈને તમે સંભાળીને ચાલજો. ઓકે મમ્મી. પછી બધા વોટરફોલ તરફ ચાલવાનું શરૂ કરે છે. વાવ, આ રસ્તો કેટલો સરસ છે મમ્મી અને પપ્પા. અહીંયા કેટલા સરસ સરસ વૃક્ષો લાગેલા છે. હા ગટ્ટુ, અને જો ને, અહીંયા તો કેટલી બધી સ્ક્વેરલ્સ પણ છે. મને તો તે ખૂબ ક્યુટ લાગે છે. બાળકો, જરા ઉપર તો જુઓ, આસપાસ કેટલું ફોગ છે. ત્યાં જ ચિંકી હાથ લાંબો કરીને ફોગને અડવાનો પ્રયત્ન કરે છે. મમ્મી પપ્પા, આ તો એકદમ ક્લાઉડ્સ લાગે છે. ગટ્ટુ, ચિંકી આખા રસ્તામાં મસ્તી કરતા કરતા ચાલે છે. થોડી વારમાં વોટરફોલ આવે છે. વોટરફોલ જોવા માટે બીજા પણ ઘણા બધા લોકો આવ્યા હતા. જુઓ તો, લાગે છે આજે ઘણા બધાને અહીંયા ફરવાનો વિચાર આવ્યો છે. વાવ, આ વોટરફોલ તો ખરેખર ખૂબ જ સુંદર છે. શું ખરેખર? એનો મતલબ તમે જે બાલ્કનીમાં વોટરફોલ જોયો તો તેના કરતાં પણ વધારે? પપ્પાની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકી હસવા લાગે છે. પછી ચિંકી મમ્મીને કહે છે, મમ્મી, તમે વોટરફોલની સાથે મારો એક ફોટો લો ને, હું મારા ફ્રેન્ડ્સને બતાવીશ. અરે તું એકલો ફોટો કેમ લઈશ? અરે હું પણ મારા ફ્રેન્ડ્સને બતાવીશ ને. અચ્છા, તમે બંને ઊભા રહી જાઓ. તમારા બંનેની ફોટો સાથે લઈ લઉં છું. ઓકે? ઓકે મમ્મી. ગટ્ટુ, ચિંકી આજુબાજુની ઘણી બધી વસ્તુઓ જુએ છે અને ત્યાં તેમને સ્નેક્સ વેચવાવાળા અંકલ મળી જાય છે. અરે વાહ, મેગી, વાહ, શું સુગંધ આવી રહી છે. હા ગટ્ટુ, સાચું કીધું. મમ્મી, મારે મેગી ખાવી છે. આટલી સુંદર જગ્યાએ જો વોટરફોલની પાસે મેગી ના ખાધી તો શું કર્યું? ચિંકી જલ્દી મેગીવાળા અંકલ પાસે જાય છે અને તેમને કહે છે, અંકલ, મને એક પ્લેટ મેગી આપો ને, અને તેમાં બહુ બધી વેજીટેબલ્સ પણ નાખજો. અરે પહેલા મેં કહ્યું હતું ને ચિંકી, તેથી પહેલા હું લઈશ. ના, પહેલા હું લઈશ. અરે આ વાત પર કેમ ઝઘડી રહ્યા છો બાળકો? કોઈ પણ લઈ લો, મેગી બંનેને જ મળશે. તું પણ છે ને? અચ્છા, હું આ સરસ મોસમમાં સરસ મજાની કોફી લઈશ. મને કોફી આપજો. હા, હું પણ કોફી જ પીશ. પછી ગટ્ટુ, ચિંકી પોતાના માટે મેગી લે છે અને મમ્મી પપ્પા કોફી. તે બધા વોટરફોલ પાસે એક સરસ જગ્યા જોઈને બેસી જાય છે અને તેમના સ્નેક્સ એન્જોય કરે છે. ખરેખર આટલા સરસ મોસમમાં આટલી સરસ જગ્યાએ આવીને ખૂબ જ સારું લાગે છે. ગટ્ટુ, ચિંકી પોતાની મેગીઝ લપ કરીને ખાવા લાગે છે. જરા અમને તો જુઓ, લાગે છે તમને ખૂબ મજા આવી રહી છે, હે ને બાળકો? પપ્પા, બહુ મજા આવે છે પપ્પા. મમ્મી પપ્પા ગટ્ટુને જોઈને હસવા લાગે છે. અચ્છા, હવે આપણે જવું જોઈએ. સાંજ પડી ગઈ છે અને વરસાદ ફરીથી ના આવી જાય, એટલે હવે ઘરે જઈએ. શું આટલી જલ્દી? હા ગટ્ટુ, મમ્મી સાચું કહે છે. ઓકે પપ્પા. થોડી વારમાં બધા પોતાની કારમાં આવીને બેસી જાય છે અને ઘર તરફ રવાના થાય છે. જેમ કે મમ્મીએ કહ્યું હતું, રસ્તામાં જોરથી વરસાદ આવે છે. જોયું? સારું થયું ને આપણે ટાઈમે ત્યાંથી નીકળી ગયા. હા, એકદમ બરાબર કહ્યું. પણ ચાલો ને, આ મોસમની મજા લઈએ. તે કેવી રીતે પપ્પા? પછી પપ્પા ગાડીમાં ગીતો વગાડે છે અને બધા વરસાદમાં ગીતો સાંભળતા સાંભળતા ઘરે આવે છે. વાહ પપ્પા, હવે તો વરસાદની વધારે મજા આવે છે. સાચે આજનો દિવસ ખૂબ સરસ હતો. થોડી વારમાં બધા ઘરે પહોંચે છે અને આ રીતે તેઓ તેમની એક દિવસની વોટરફોલની ટ્રીપને એન્જોય કરે છે. ફૂડ ટ્રક. ગટ્ટુ અને ચિંકી આજે સવારથી ખૂબ ખુશ હતા.
કારણ કે આજે સન્ડે હતો અને શાળામાં રજા હતી. પપ્પા પણ આજે આરામથી સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી સન્ડે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવવામાં બિઝી હતી. ચિંકી, ખબર છે રાજુએ આપણી કોલોનીની પાછળ રમવા માટે એક જગ્યા જોઈ છે. અરે વાહ, ક્યાં? પેલું વિકી મોટર ગેરાજ છે ને, જ્યાં ખૂબ જ જૂની કાર અને ટ્રક્સ અને બીજી બધી વસ્તુઓ પડી રહી હોય છે. તેની જ બાજુ એક મોટું મેદાન છે. હા, મેં પણ સ્કૂલેથી પાછા આવતી વખતે જોયું છે. તે જૂની ગાડીઓ મને બહુ જ ફેસિનેટિંગ લાગે છે. મને પણ. ત્યાં જ પપ્પાના મોબાઈલની રિંગ વાગે છે અને તે ન્યૂઝપેપર મૂકીને ફોન એટેન્ડ કરવા જાય છે. હલો કેશવ, કેમ છે? શું? આ ક્યારે થયું? તું ચિંતા ના કરતો, કંઈ ને કંઈ સોલ્યુશન જરૂર નીકળશે. હા, તું આજે બપોરે ઘરે લંચમાં આવી જા. પપ્પાની વાત સાંભળીને એવું લાગતું હતું કે કંઈક સિરિયસ ઇશ્યુ છે. મમ્મી પણ કિચનથી બહાર આવી ગઈ. ગટ્ટુ અને ચિંકી આશ્ચર્યથી પપ્પા સામે જોતા હતા. પછી પપ્પાએ તેમને કહ્યું કે અરે, મારો પેલો કઝિન છે ને કેશવ, કાનપુરવાળી માસીનો છોકરો. હા, જેમણે ગઈ હોળીએ આપણને ઘરે બોલાવ્યા હતા અને ખૂબ સરસ સરસ વસ્તુઓ બનાવીને ખવડાવી હતી. હા, એ જ. આમ તો તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે. નવી નવી રેસિપી બનાવવાનો તેને શોખ છે. પણ હમણાં તે બોલ્યો કે તેની જોબ જતી રહી છે. આવી રીતે અચાનક? હા, કંપની નુકસાનમાં ચાલતી હતી તો તેણે ઘણી બધી બ્રાન્ચો બંધ કરી દીધી. કેશવની જેમ 25 જણાની નોકરી જતી રહી છે. તો ખૂબ ચિંતામાં હશે તે. ચિંતામાં તો હતો. હમણાં મેં તેને લંચમાં ઘરે બોલાવ્યો છે. હું મારા મિત્રોને પૂછીશ, જો તેમની કંપનીમાં કોઈ વેકેન્સી હોય, કદાચ કોઈ સોલ્યુશન મળી જાય. ગટ્ટુ ચિંકીએ જોયું હતું કે પપ્પા હંમેશા બીજાની મદદ કરે છે અને હવે બંને બાળકોનો નેચર પણ પપ્પાની જેમ હેલ્પફુલ થઈ ગયો હતો. બપોરે કેશવ અંકલ મળવા માટે ઘરે આવ્યા. ગટ્ટુ અને ચિંકીએ લંચ ટેબલ એરેન્જ કરવામાં મમ્મીની મદદ કરી. તે હવે આગળ શું વિચાર્યું છે? ભાઈ, હવે મારે જોબ નહીં, મારો પોતાનો બિઝનેસ કરવો છે. એક ફૂડ જોઈન્ટ કરવાનો પ્લાન છે મારી પાસે. ફૂડ જોઈન્ટની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી તેમની વાતમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. મારી પાસે થોડી સેવિંગ્સ છે અને જુદી જુદી રેસિપીઝ બનાવવાનો મારો પહેલાથી શોખ રહ્યો છે. બસ એક એવી જગ્યા શોધવી પડશે જ્યાં બિઝનેસ સરસ ચાલે. પણ આ સેટઅપ કરવામાં તને ઘણો ખર્ચો આવશે. દુકાનનું ભાડું, ફર્નિચર, 2-3 મેમ્બર્સની પણ સેલેરી, રો મટીરિયલ, થોડો રિસ્કી બિઝનેસ છે. મારી પાસે એક આઈડિયા છે. બિઝનેસ પ્લાનના ડિસ્કશનમાં ગટ્ટુનો અવાજ સાંભળી મમ્મી, પપ્પા અને કેશવ અંકલ ગટ્ટુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. કેમ નહીં ફૂડ જોઈન્ટની જગ્યાએ એક ફૂડ ટ્રક ખોલવામાં આવે? ફૂડ ટ્રક? હા પપ્પા, મેં એક મૂવીમાં જોયું હતું. એક ટ્રકને મોડિફાય કરીને તેમાં બધા જ પકવાન બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સ્પેસમાં બધું મેનેજ થઈ જાય છે અને તેને ચલાવવા માટે ઘણા બધા એમ્પ્લોઈઝની જરૂર પણ નથી હોતી. આ તો ખૂબ જ સારો આઈડિયા છે અને આ કોન્સેપ્ટ યંગસ્ટર્સમાં ખૂબ જ પ્રચલિત છે, સ્પેશિયલી કોલેજ અને ઓફિસની પાસે જ્યાં યંગસ્ટર્સનું ક્રાઉડ હોય. હા, વાત તો સાચી છે. ફૂડ ટ્રકના સેટઅપમાં ફૂડ જોઈન્ટ કરતાં ઓછો ખર્ચ થશે. અને જો એકવાર તમારું ખાવાનું લોકોને ગમી ગયું ને, તો ઓનલાઈન ઓર્ડર્સ પણ બહુ બધા મળે છે. હા, આ તો ગટ્ટુએ મસ્ત આઈડિયા આપ્યો છે. પણ આના માટે સસ્તા રેટમાં જૂનો ટ્રક ક્યાં મળશે? મને ખબર છે. અરે, તને કેવી રીતે ખબર? સ્કૂલથી પાછા આવતી વખતે મેં જોયું છે વિકી મોટર ગેરાજ. તેમની પાસે બહુ બધી ઓલ્ડ કાર્સ, ટ્રક્સ, બાઇક્સ હોય છે જે એમને પડ્યા હોય છે. કેશવ અંકલે વિચાર્યું પણ ન હતું કે ગટ્ટુ ચિંકી જેવા બાળકો તેમને બિઝનેસ સેટઅપ કરવામાં આટલી મદદ કરશે. ગટ્ટુ ચિંકી કેશવ અંકલ અને પપ્પાને લઈને વિકી મોટર ગેરાજ ગયા. ત્યાં એક જૂનું ટ્રક પસંદ કર્યું જે સસ્તી પ્રાઇઝમાં કેશવ અંકલને મળી ગયું. આ તો ગટ્ટુ ચિંકીની કમાલ છે જે આટલા ઓછા રેટમાં આપણને ટ્રક મળી ગયું. બસ આને મોડિફાઈ કરીને તેમાં કુકિંગ અને સ્ટોરેજની જગ્યા બનાવવી પડશે. મેં અને ચિંકીએ ઇન્ટરનેટ પરથી ફૂડ ટ્રકની ઇન્ટિરિયર માટેની ઘણી બધી ડિઝાઇનો પસંદ કરી છે. પહેલા તમે જોઈ લો અને પછી નક્કી કરો કે તમારા ફૂડ ટ્રકમાં તમારે કયું મોડિફિકેશન કરવાનું છે. આ સાંભળી કેશવ અંકલ અને પપ્પા એકબીજા સામે જુએ છે અને હસે છે. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકીએ તેમના લેપટોપમાં કેશવ અંકલને ફૂડ ટ્રકની ઘણી બધી ઇન્ટિરિયર ડિઝાઇનો બતાવી. પછી પોતાના બજેટ મુજબ
કેશવ અંકલે ડિસાઇડ કર્યું કે તેમણે કેવા મોડિફિકેશન્સ કરવાના છે. બીજા જ દિવસે કેશવ અંકલે તે ટ્રકને મોડિફિકેશન માટે મોકલ્યો અને 4 દિવસ પછી એકદમ નવા રૂપમાં ફૂડ ટ્રક તૈયાર થઈ ગયું. વાવ, આ તો ખૂબ જ અમેઝિંગ લાગે છે. હા, હવે તેના માટે સારું નામ વિચારવાનું છે. મેં વિચાર્યું છે ઓલરેડી, સ્પાઇસ ઓન વ્હીલ્સ. હે? આ નામ તો પરફેક્ટ છે. આપણી રેસીપી પણ સ્પાઇસી છે અને આ નામથી ફૂડ ટ્રકની વાઇબ પણ આવે છે. તો અમે આજે જ તમારા ફૂડ ટ્રક માટે લોગો અને મેન્યુ ડિઝાઇન કરીએ છીએ. હા, અને સાંજ સુધી અમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાયસન્સ અને પરમિશન મળી જશે. કોર્પોરેશનમાં મારો મિત્ર કામ કરે છે, તેણે કહ્યું કે આપણી એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ છે. આ સાંભળી બધા ખુશ થાય છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જઈને દરવાજો ખોલે છે. ચિંકીના ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી હતી. મમ્મી પેકેટ રિસીવ કરે છે, જેની પર લખ્યું હતું પોન્ટૂન કિડ્સ. અરે ચિંકી, આ તે શું મંગાવ્યું છે? મેં પોન્ટન કિડ્સમાંથી કોમ્બો પ્લસ સ્ક્વેરલ એન્ડ મંકી સોફ્ટ ટોયઝ મંગાવ્યા છે. તેમની ક્વોલિટી ખૂબ સરસ હોય છે અને ફૂડ ટ્રકના ડેકોર માટે હું તેમને યુઝ કરવા માંગુ છું. ફૂડ ટ્રકના ડેકોરમાં કેવી રીતે? જેમ મંકીને જંગલમાં અવેલેબલ બધા જ ફ્રૂટ્સ વિશે ખબર હોય છે, તેમજ આ મંકી આપણું મેન્યુ બોય હશે. તેની પાસે આપણી મેન્યુ કાર્ડ્સની બધી કોપીઝ મૂકીશું. હો નાઈસ. અને આ સ્ક્વિરલ? સ્ક્વિરલ તો કલેક્ટર હોય છે. તેની પાસે આપણી ઓનલાઈન પેમેન્ટ્સ માટેના QR કોડ મૂકીશું. તે બધા પાસેથી પેમેન્ટ કલેક્ટ કરશે. અરે વાહ ચિંકી, શું આઈડિયા છે. બંને બાળકોએ ફૂડ ટ્રકને સારી રીતે ડેકોર કર્યો, જે તેમના જ ડિઝાઇન કરેલા લોગો અને નેમ સાથે તૈયાર હતો. સ્પાઇસ ઓન વ્હીલ્સ. ફૂડ ટ્રકની પિક્ચર્સ લઈને ગટ્ટુ અને ચિંકીએ સ્પાઇસ ઓન વ્હીલ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકી દીધું હતું અને તેમના મિત્રોએ ફૂડ ટ્રકની લિંક શેર કરીને ઘણો બધો પ્રખ્યાત કરી દીધો હતો. રવિવારની સાંજે સ્પાઇસ ઓન વ્હીલ્સ શરૂ થયું. પહેલી જ સાંજે ઘણા બધા કસ્ટમર્સ આવ્યા હતા, જે ઇન્ટરેસ્ટિંગ રીતે ગટ્ટુ અને ચિંકીએ ફૂડ ટ્રક તૈયાર કર્યો હતો તેનાથી તે દૂરથી પણ ઘણો એટ્રેક્ટિવ લાગતો હતો. એમાં પણ કેશવની રેસિપીઝ એટલી સ્વાદિષ્ટ હતી કે લોકોને ખાવાનું ખૂબ જ પસંદ આવતું હતું. લોકોએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સ્પાઇસ ઓન વ્હીલ્સના એટલા બધા વખાણ કર્યા કે એક વીકમાં જ ફૂડ ટ્રક સુપરહિટ થઈ ગયો. પછીના સેટરડે ગટ્ટુ, ચિંકી, મમ્મી પપ્પાએ તેમનું ડિનર સ્પાઇસ ઓન વ્હીલ્સ પર કરવાનો પ્લાન બનાવ્યો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પહેલાથી જ કસ્ટમર્સની ભીડ લાગી હતી. તેમને જોઈને કેશવ પોતે જ સામેથી આવીને પપ્પાને કહે છે, ભાઈ, ગટ્ટુ અને ચિંકી તો કમાલના બાળકો છે. આમનો ફૂડ ટ્રકનો આઈડિયા, આમનો ડેકોર અને ઓનલાઈન માર્કેટિંગ, તેનાથી શરૂઆતમાં જ મારો બિઝનેસ પ્રોફિટેબલ થઈ ગયો છે. મમ્મી પપ્પા ગટ્ટુ, ચિંકીની તરફ જોઈને હસે છે. આ વાત પરથી જ આપણે મંકી બોય પાસેથી મેનુ કાર્ડ લઈ લઈએ અને આજના ડિનરની આઇટમ ડિસાઈડ કરીએ. આ સાંભળી બધા હસવા લાગે છે અને એવું લાગ્યું જાણે સ્પાઇસ ઓન વ્હીલ્સ પર બેઠેલા પોન્ટૂન કિડ્સના સોફ્ટ ટોયઝ, મંકી અને સ્ક્વિરલ પણ સ્માઇલ કરતા હોય. ગટ્ટુની હીરોગીરી વર્સેસ દાદાગીરી. સમાજમાં દરેક પ્રકારના લોકો હોય છે, સારા પણ અને ખરાબ પણ. અને એક જવાબદાર માણસ તે હોય છે કે જે સારાનો સાથ તો આપે પણ ખરાબનો હિંમતથી સામનો પણ કરે. જ્યારે આપણે અત્યાચારનો સામનો કરીએ છીએ તો એક આદર્શ સમાજના નિર્માણમાં યોગદાન પણ આપીએ છીએ. શિયાળાની ઋતુ પતી ગઈ હતી અને બપોરનો તડકો પણ નીકળ્યો હતો. સ્કૂલ છૂટવાની સાથે જ બાળકો ખુશી ખુશી સ્કૂલમાંથી નીકળી ઘર તરફ જવા માંડે છે. ગટ્ટુ, ચિંકી પણ છૂટીને સાયકલ સ્ટેન્ડ તરફ જવા માંડે છે. આજે હિસ્ટ્રીના પિરિયડમાં મજા આવી ગઈ. ટીચર આપણને ફ્રીડમ મૂવમેન્ટ વિશે ભણાવી રહ્યા હતા. અરે વાહ, આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હા, તેમણે આપણને કહ્યું કે કેવી રીતે દેશના સામાન્ય લોકો પણ નિર્ભીક થઈને વિદેશી તાકાતોની સામે લડ્યા હતા. જ્યારે બધા લોકો એક અવાજમાં આઝાદીનો નારો લગાવવા લાગ્યા તો તાકાતવર બ્રિટિશ સરકારને પણ ઝૂકવું પડ્યું. હા, એકતામાં ખૂબ શક્તિ હોય છે. સાયકલ સ્ટેન્ડ પહોંચીને ગટ્ટુ અને ચિંકીની નજર સામેના સ્ટેન્ડ પર છેડા ઉપર પડે છે, જ્યાં એક છોકરો બીજા છોકરાને ધક્કો મારીને પાડતો હતો. અરે, તે તો ટોની છે ને? લાગે
છે આજે તે અર્જુન સાથે લડી રહ્યો છે. તેણે થોડા દિવસ પહેલા જ સ્કૂલમાં એડમિશન લીધું છે. હા, આ ટોની ક્લાસમાં પણ બધાને હેરાન કરતો રહે છે. ટોની પહેલા ગટ્ટુનો સિનિયર હતો, પણ સતત 2 વર્ષ નાપાસ થઈને તે ગટ્ટુના ક્લાસમાં જ આવી ગયો. ઉંમરમાં મોટો હોવાને કારણે ક્લાસમાં તેનું વેઇટ અને હાઇટ પણ વધારે હતા અને તેની મિત્રતા પણ સ્કૂલના સિનિયર સ્ટુડન્ટ સાથે હતી. તેથી તે તેના ક્લાસમેટ્સ અને જુનિયર્સ પર રોબ ઝાડતો હતો. નાની નાની વાતોમાં બીજા સ્ટુડન્ટ્સને વઢવું, તેમને ડરાવવું ધમકાવવું તેનું રોજનું કામ હતું. ગટ્ટુ અને ચિંકીએ દૂરથી જોયું કે ટોની સતત અર્જુનને બોલતો હતો. અર્જુન જમીન પર પડેલો હતો. તેની સ્કૂલ બેગ અને વોટર બેગ પણ જોડે પડેલા હતા. અર્જુન જેવો તેની બેગને પકડવા માટે જાય છે, ટોની તરત જ તેની બેગને તેનાથી દૂર ફેંકી દે છે. ચિંકી સાંભળ, હું જઈને અર્જુનની મદદ કરું છું. ત્યાં સુધી તું આપણા બીજા મિત્રોને ત્યાં બોલાવીને લાવ. હા, પણ તું ટોની સાથે એકલો કેવી રીતે લડીશ? બધી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લડાઈ નથી હોતું. મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે. આમ કહીને ગટ્ટુ ટોની તરફ જાય છે, જ્યારે ચિંકી બીજા મિત્રોને બોલાવવા જતી રહે છે. ત્યાં જઈને ગટ્ટુએ જોયું કે ટોની હજુ પણ અર્જુન પર બૂમો પાડતો હતો. મેં તને કીધું હતું ને કે સાયકલ સ્ટેન્ડ પર પેલી જગ્યા એ મારી રિઝર્વ કરેલી જગ્યા છે. ત્યાં કોઈ તેની સાયકલ નથી લગાવતું. પણ રૂલ બુકમાં તો આવું નથી લખ્યું. ટોની ગુસ્સામાં અર્જુનને પોતાનો મુક્કો બતાવીને કહે છે. બતાવું છું તને રૂલ બુક હમણાં. ત્યાં જ અચાનક ગટ્ટુ વચ્ચે આવે છે અને ટોનીને કહે છે, અરે ટોની, હું તો ક્યારનો તને શોધતો હતો. મને કેમ શોધતો હતો તું? એ તો ક્લાસ ટીચરે મારી પાસે સૌથી 3 પોપ્યુલર સ્ટુડન્ટ્સની લિસ્ટ માંગી હતી. તેમાંથી એકને ક્લાસનો નવો મોનિટર બનાવવામાં આવશે અને તારાથી વધારે પોપ્યુલર સ્ટુડન્ટ તો કોઈ પણ નથી. શું વાત કરે છે? હું તો 2 વાર ફેલ થયો છું. ટીચર મને ક્લાસનો મોનિટર કેમ બનાવશે? સમજાવું છું, ડિટેલમાં સમજાવું છું. આ રીતે ગટ્ટુએ ટોનીને પોતાની વાતોમાં લગાડી દીધો. બીજી બાજુ ચિંકી પોતાના મિત્રોને લઈને આવી, જેમણે દૂરથી ટોનીને અર્જુનને બુલી કરતા જોયો. બીજી વાર જો તે તારી સાયકલ મારી જગ્યાએ લગાડીને તો તારી સાયકલને હું તોડી નાખીશ. ચાલ નીકળ અહીંયાથી, મારે મોનિટર બનવાની તૈયારી કરવાની છે. બિચારો અર્જુન પોતાની બેગ લઈને ત્યાંથી જતો રહ્યો. થોડાક આગળ જતા તેને ચિંકી અને તેના મિત્રો મળ્યા. અર્જુન ડરેલો હતો અને રડતો હતો. ચિંકી અને મિત્રોએ તેને આશ્વાસન આપ્યું. ત્યાં જ ટોનીના મનમાં ગટ્ટુએ એ વાત ફિટ કરી દીધી કે તે ક્લાસનો સૌથી પોપ્યુલર સ્ટુડન્ટ છે અને નવો મોનિટર તે જ બનવાનો છે. જોયું, હવે થોડા જ દિવસોમાં તને ક્લાસ મોનિટર ડિક્લેર કરી દેવામાં આવશે. ટોની અને ગટ્ટુએ હાથ મિલાવ્યો અને ટોની ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે એસેમ્બલી પછી ગટ્ટુએ બધા મિત્રો સાથે પોતાનો પ્લાન શેર કર્યો. બધા ગટ્ટુના પ્લાન સાથે સહમત થયા. પછી ક્લાસરૂમમાં ક્લાસ ટીચર આવ્યા અને બોલ્યા કે બાળકો, આજે આપણે હિસ્ટ્રીનું પેલું ચેપ્ટર પૂરું કરીશું. ફ્રીડમ મોમેન્ટ ઓફ ઇન્ડિયા. લાસ્ટ ક્લાસમાં તમે શું શીખ્યા હતા? મેડમ, આપણે એ શીખ્યા હતા કે અન્યાયની સામે અવાજ ઉઠાવવો જોઈએ. દુશ્મન ભલે ગમે તેલો શક્તિશાળી હોય, પણ સામાન્ય લોકો જો મળીને તેનો સામનો કરવા માટે તૈયાર થાય તો જીત સચ્ચાઈની થાય છે. ખૂબ સરસ ગટ્ટુ, ખૂબ સરસ. મેમ, આપણી વચ્ચે પણ એક છોકરો છે જેની સાથે ખોટું થયું છે, પણ તે નાનો છે અને સ્કૂલમાં પણ નવો છે. તેથી ડરેલો રહે છે અને કોઈને પણ કમ્પ્લેન નથી કરતો. અચ્છા, કોણ છે તે? ગટ્ટુ અને તેના મિત્રો અર્જુનને આશ્વાસન આપે છે કે તે ટીચરની સામે બધાને કહે કે ટોની તેની સાથે બુલી કરે છે. બધાનો સાથ હોવાથી અર્જુનને હિંમત મળી અને ટીચરને બધું કહી દીધું. ટીચર આ સાંભળી હેરાન હતા. તેમણે ટોનીને કહ્યું, ટોની, આ હું શું સાંભળી રહી છું? આ ખોટું બોલે છે મેમ. મેં એવું કશું નથી કર્યું. પછી ગટ્ટુના ઈશારાથી ચિંકી, બંટી અને હરી ઊભા થાય છે. જૂઠું અર્જુન નહીં, ટોની બોલે છે મેમ. અમે અમારી આંખે જોયું હતું કે સાયકલ સ્ટેન્ડની બાજુમાં ટોનીએ અર્જુનને ધક્કો મારીને પાડી દીધો હતો. તેનું બેગ અને વોટર બોટલ ફેંકી દીધા હતા અને હજુ વધારે મારવાની ધમકી આપતો હતો. ટોની આવું બીજા બધા બાળકો સાથે પણ કરે છે મેમ. તમે જુનિયર ક્લાસમાં પૂછશો ને તો બીજા સ્ટુડન્ટ પણ તમને બતાવશે
કે કેવી રીતે ટોનીથી ડરીને આજ સુધી કોઈ પણ બાળકે તેની કમ્પ્લેન નથી કરી. આ સાંભળી ટીચરને ટોની પર ખૂબ જ ગુસ્સો આવે છે. આ ખૂબ સિરિયસ ઇશ્યુ છે ટોની. આના ઉપર અમે એક્શન લઈશું અને તારા પેરેન્ટ્સ સાથે પણ વાત કરીશું. પ્રિન્સિપલ સરને આવી હરકતો સ્કૂલમાં જરાય પસંદ નથી. તે તને સ્કૂલમાંથી કાઢી જ નાખશે. આ સાંભળી ટોની ખૂબ જ ગભરાઈ જાય છે. 2 વાર ફેલ થવાના કારણે તેના પપ્પા પણ તેની ઉપર ખૂબ જ ગુસ્સે હતા. પેરેન્ટ્સને સ્કૂલે બોલાવવાની વાત સાંભળીને ટોની તો હેરાન પરેશાન થઈ ગયો. આઈ એમ સોરી ટીચર, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. હું ફરીવાર આવું ક્યારેય નહીં કરું. ક્લાસના બધા બાળકો ટોનીને આ રીતે પહેલીવાર સોરી બોલતા જોતા હતા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે તે આ એ જ ટોની છે કે જે હંમેશા બીજા બાળકોને હેરાન કરતો હતો. જો સોરી કહેવું જ છે તો અર્જુનને કહે અને તે બધા સ્ટુડન્ટ્સને જેની સાથે તે ખોટો વ્યવહાર કર્યો છે. સમજ્યો? આઈ એમ સોરી અર્જુન, મને માફ કરી દે. હું આજ પછી ક્યારે પણ તારી સાથે અને બીજા કોઈની સાથે પણ દાદાગીરી નહીં કરું. સારું ટોની, હું તને માફ કરું છું. હું નથી ઈચ્છતો કે તને સ્કૂલમાંથી નીકાળીને તારું ફ્યુચર ખરાબ થઈ જાય. બસ કોઈને નબળો સમજીને તેને હેરાન પરેશાન કરવાની આદત છોડી દે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ અર્જુન કે તે આજે હિંમત કરીને ટોનીનો વ્યવહાર બધાને જણાવ્યો. નહીં તો ટોનીને પોતાની ભૂલ ક્યારેય રિયલાઇઝ ના થાત અને આ પ્રોબ્લેમ ધીરે ધીરે વધી હોત. આનો ક્રેડિટ તો ગટ્ટુને જવો જોઈએ, કારણ કે એને મને તે દિવસે ખાલી બચાવ્યો નહોતો, પણ આજે તેને મને હિંમત આપી કે બધાની સામે હું આ ફરિયાદ કરું. અરે વાહ ગટ્ટુ, આ આઈડિયા તને ક્યાંથી આવ્યો? તમે તો શીખવાડ્યું મેડમ. તે દિવસે તમે હિસ્ટ્રીની ક્લાસમાં કીધું હતું ને કે અન્યાયને સહન ન કરવો જોઈએ અને આપણા ફ્રીડમ મુવમેન્ટની જેમ બધાએ એક સાથે મળીને સામનો કરવો જોઈએ. આ સાંભળી બધા બાળકો તાળીઓ વગાડે છે અને અર્જુન ટીચર અને ગટ્ટુના ચહેરા પર સ્મિત આવે છે. સ્કૂલમાં પહેલો દિવસ. ગટ્ટુ ચિંકીની નવા સેશનની તૈયારી પૂરી થઈ ગઈ હતી અને હવે તે બંને સ્કૂલે જવા એકદમ તૈયાર હતા. ગટ્ટુ ચિંકી સ્કૂલના એક દિવસ પહેલા જ મમ્મીને બતાવી દે છે કે તેમને ટિફિનમાં શું જોઈએ. મમ્મી, અમે બધા મિત્રોએ એકબીજા સાથે વાત કરી અને અમે ડિસાઈડ કર્યું છે કે સ્કૂલના પહેલા દિવસે અમે બધા કોઈ સ્પેશિયલ આઇટમ લઈ જઈશું. હા મમ્મી, તો તમે તમારા સ્પેશિયલ ફ્રાઈડ રાઈસ ટિફિનમાં બનાવી આપો ને પ્લીઝ. સારું, ઠીક છે બાળકો, હું બનાવી દઈશ. પણ તમે લોકોએ તમારી બેગ્સમાં બુક્સ અને કોપીઝ મૂકી દીધી છે ને? હા મમ્મી, તે તો ક્યારની મૂકી દીધી. અમે સ્કૂલે જવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ. બીજા દિવસે સવારે ગટ્ટુ ચિંકી સમયસર તૈયાર થઈ જાય છે અને મમ્મી તેમનું ટિફિન પેક કરી દે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી નાસ્તો કરી લો, પછી પપ્પા તમને સ્કૂલે ડ્રોપ કરી દેશે. ઓકે? ઓકે મમ્મી. જ્યારે પપ્પા બંને જણાને સ્કૂલે ડ્રોપ કરી દે છે ત્યારે તે બંને પોતાના નવા ક્લાસમાં જાય છે અને જુએ છે કે ક્લાસમાં ઘણા બધા નવા સ્ટુડન્ટ્સ પણ હતા. ચિંકી, પેલા જો હરી, બંટી અને ગુડ્ડી ત્યાં બેઠા છે. ચાલ જલ્દી આપણે જઈને તેમની પાસે બેસી જઈએ. હા ગટ્ટુ, ચાલ. ગટ્ટુ બંટીની પાસે અને ચિંકી ગુડ્ડીની પાસે બેસે છે અને ગટ્ટુ ચિંકી જુએ છે કે હરીની સાથે એક નવો સ્ટુડન્ટ બેઠો હતો. હરી, શું આ નવો સ્ટુડન્ટ છે? તારું નામ શું છે? મારું નામ રિંકુ છે. હેલો રિંકુ, અમે બધા અહીંયા ઓલ્ડ સ્ટુડન્ટ્સ છીએ. અમે તને હેલ્પ કરીશું. થેન્ક યુ. તો હવે આપણે મિત્રો છીએ ને? હા ફ્રેન્ડ્સ. અરે ચિંકી, આ તારો નવો હેરકટ તારી ઉપર બહુ જ સરસ લાગે છે. હા ચિંકી, ખરેખર આ બહુ સરસ લાગી રહ્યો છે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ત્યાં જ ક્લાસમાં ગટ્ટુ ચિંકીની નવી ક્લાસ ટીચર આવે છે. બધા બાળકો ઊભા થઈને મેડમને ગ્રીટ કરે છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો, હું તમારા લોકોની નવી ક્લાસ ટીચર છું. મારું નામ નીલમ છે. ઓકે, ચાલો હવે તમે બધા બેસી જાઓ. બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. તો બાળકો, આજે તમારા નવા ધોરણનો પહેલો દિવસ છે. તો સૌથી પહેલા આપણે તમારું ઇન્ટ્રોડક્શન લઈશું. ઓકે? ઓકે મેમ. મેમ એક એક કરીને બધાને તેમના નામ પૂછે છે અને તેઓ મોટા થઈને શું બનવા માંગે છે તે પણ પૂછે છે. સારું બાળકો, હવે મેં તમારા નામ તો જાણી લીધા છે, પણ હવે મને એ જાણવું છે કે તમે બધા શું બનવા માંગો છો. મેમ, હું મોટો થઈને પાયલોટ બનીશ. વેરી ગુડ ગટ્ટુ. અને ચિંકી, તારે શું બનવું છે? મેમ, મારે તો ડોક્ટર બનવું છે. અને મારે એક્ટર બનવું છે. મેમ, હું તો મોટી થઈને ટીચર બનીશ. વેરી ગુડ બાળકો.
જો તમે સારી રીતે ભણો અને ખૂબ મહેનત કરો તો તમે જે ઈચ્છો તે જરૂર બની શકો. સમજ્યા? થેન્ક યુ મેમ. તો બાળકો, હવે હું તમને તમારા નવા રોલ નંબર્સ કહું છું. ઓકે, ધ્યાનથી સાંભળજો. મેમ બધાને તેમના રોલ નંબર કહે છે. ત્યાર પછી મેમ ક્લાસમાં મોનિટર પસંદ કરે છે. બાળકો, હું દર મહિને નવા મોનિટર બનાવીશ. તો આ મહિનાની મોનિટર ચિંકી તું છે. ઓકે? થેન્ક યુ મેમ. ચિંકી આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે કે તેને પહેલા દિવસે જ મોનિટર બનાવવામાં આવી. પછી મેમ બાળકોને ભણાવવા લાગે છે અને થોડી વારમાં લંચ થાય છે. બધા બાળકો પોતપોતાનો લંચ કરે છે. આજે તો બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સ્પેશિયલ છે. હા ગટ્ટુ, હું મમ્મી પાસે બટાકાના સ્પેશિયલ પરોઠા બનાવીને લાવ્યો છું. અરે રિંકુ, તું પણ તારું ટિફિન શેર કરી શકે છે. હા રિંકુ, આ લે, તું મારું ટિફિન પણ ખાને. મારી મમ્મીએ મસ્ત મજાનું સેન્ડવિચ બનાવ્યું છે. બધા બાળકો એક સાથે લંચ કરતા હતા. ત્યાં જ ગટ્ટુ કહે છે, અરે મિત્રો, આજે આપણે ફરીથી અંકલ પાસે આઈસ્ક્રીમ ખાવા જઈશું, જ્યાં આપણે ગયા વર્ષે ખાતા હતા. આ તો બહુ સરસ આઈડિયા છે ગટ્ટુ. રિંકુ તો અમારી સાથે જ આવજે. હા, તે અંકલની આઈસ્ક્રીમ બહુ મસ્ત હોય છે. સારું બંટી, આપણે બધા જઈશું. લંચ પતે છે અને બધા બાળકો ભણવા લાગે છે. સ્કૂલ છૂટતા પહેલા નીલમ મેડમ ફરીથી ક્લાસમાં આવે છે અને બધા બાળકોને કહે છે, ચાલો બાળકો, બધા પોતાની ડાયરી કાઢો અને તેમાં આ હોમવર્ક લખી લો, જે હું તમને હમણાં બોર્ડ પર લખાવું છું. ઓકે? અને હા, બધા પોતાની નવી કોપીઝમાં સારી રીતે કામ કરજો અને ઇન્ડેક્સ પણ બનાવી લેજો. ઓકે? ઓકે મેમ. બધા બાળકો ડાયરીમાં હોમવર્ક લખે છે અને શાળા છૂટે છે. ઘણા દિવસો પછી પોતાના મિત્રોને મળીને ગટ્ટુ અને ચિંકીને મજા આવે છે અને નવા મિત્રો બનાવીને પણ. છૂટ્યા પછી બધા અંકલની આઈસ્ક્રીમ ખાવા જાય છે અને આમ સ્કૂલનો પ્રથમ દિવસ પતે છે. સ્કૂલની તૈયારી. ફાઇનલ એક્ઝામ્સના રિઝલ્ટ આવી ચૂક્યા હતા અને ગટ્ટુ ચિંકીની સ્કૂલની રજાઓ ચાલી રહી હતી. નવું સેશન શરૂ થવામાં અને સ્કૂલ શરૂ થવામાં હજુ 4 દિવસ બાકી હતા. બપોરના સમયે પપ્પા માર્કેટમાંથી આવે છે. તેમને જોઈને ગટ્ટુ અને ચિંકી દોડીને તેમની પાસે પહોંચી જાય છે. પપ્પા, તમે માર્કેટમાંથી શું લાવ્યા? બાળકો, આજે હું માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓ લાવ્યો છું. પપ્પા, તમે અમારી બુક્સ અને કોપીઝ પણ લાવ્યા છો ને? હા ચિંકી બેટા, આજો આ બેગમાં તમારા બંનેની બુક્સ અને કોપીઝ છે અને તેમના પર ચઢાવવા માટે આ કવર પણ છે. ગટ્ટુ, જો તો આમાં આપણા ફેવરેટ કાર્ટૂન વાળી નેમ સ્લિપ્સ પણ છે. કેટલું સરસ છે ને? હા ચિંકી, તેમને લગાવવામાં બહુ મજા આવશે. અને બાળકો, આ લો તમને મારા તરફથી એક ગિફ્ટ, સ્કૂલ બેગ્સ. ગટ્ટુ ચિંકી પોતાના નવા સ્કૂલ બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. આ તો પપ્પાએ ખૂબ સરસ કર્યું છે, હે ને ગટ્ટુ ચિંકી? એમ પણ તમારી જૂની બેગ્સ ખરાબ થઈ ગઈ હતી. હવે નવા સેશનમાં તમે નવી બેગ્સ લઈ જશો. હા મમ્મી, મારા સ્કૂલ બેગની તો ચેન પણ ખરાબ થઈ ગઈ હતી. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા, આ બેગ બહુ સરસ છે. વેલકમ બાળકો. ગટ્ટુ ચિંકી નવી ચોપડીઓ ઉપર કવર ચઢાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા, પણ મમ્મી સવારથી પોતાના કામમાં બિઝી હતી. જેવું જ તેનું કામ પત્યું, ગટ્ટુ ચિંકીને મદદ કરવા લાગ્યા. તેઓ તેમને કવર ચઢાવવામાં મદદ કરે છે. ગટ્ટુ ચિંકી, હું તમારી બુક્સ અને કોપીઝ પર કવર ચઢાવી આપીશ અને તમે લોકો તેના પર જલ્દી નેમ સ્લિપ્સ લગાવી દેજો, તો આપણું કામ જલ્દી પતી જશે. ઓકે મમ્મી. પછી મમ્મી કવર ચઢાઈને બુક્સ અને કોપીઝ ગટ્ટુ ચિંકીને આપે છે અને બંને જણા નેમ પ્લેટ્સ લગાવે છે. ત્યાં જ ચિંકીના હાથમાં હિન્દી બુક આવે છે. ઓહ, આ તો આપણા નવા સેશનની હિન્દી બુક છે. તેમાં તો ઘણી બધી સ્ટોરીઝ અને પોએમ્સ હશે. આટલું બોલીને ચિંકી પોતાની નવી હિન્દી બુક્સમાંથી સ્ટોરીઝ વાંચવા લાગે છે. ગટ્ટુ નેમ સ્લિપ્સ લગાવવામાં બિઝી હતો. બધા પોતપોતાના કામમાં બિઝી હતા. ત્યાં જ પપ્પા બધા માટે જ્યુસ લઈને આવે છે. તમે બધા તો બહુ મહેનત કરો છો. જુઓ, બધા માટે જ્યુસ લાવ્યો છું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા. આપણું કામ પણ ખતમ થવા જ આવ્યું છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. નવા સેશન્સની પહેલા ચિંકીનું હેરકટ પણ કરાવવાનું છે, તો આવતીકાલે સવારે જ તમે તેનું હેરકટ કરાવી આપજો. હા પપ્પા, મને પણ નાના વાળ કરાવવા છે, જેથી હું નવી હેરબેન્ડ લગાવીને સ્કૂલમાં જઈ શકું અને બહુ મજા આવશે. ઓહ, એમ વાત છે. ચિંકી, આવતીકાલે તારા હેર કટ કરવા માટે જઈશું.
બરાબર. બીજા દિવસે સવારે પપ્પા ચિંકીને લઈને જાય છે અને તેના હેર કટ કરાવે છે. જ્યારે તેઓ પાછા ઘરે આવે છે ત્યારે ગટ્ટુ અને મમ્મી તેનો હેર કટ જોઈને હેરાન થઈ જાય છે. અરે વાહ ચિંકી, આ નાના વાળવાળું હેરકટ તો તારા ફેસ ઉપર ખૂબ સરસ લાગે છે. હા ખરેખર ચિંકી, આ નવો લુક તો તારી ઉપર ખૂબ જ મેચ થાય છે. શું વાત છે ચિંકી, નવા સેશનની સાથે તારો લુક પણ ન્યૂ થઈ ગયો. થેન્ક યુ ગટ્ટુ અને થેન્ક યુ મમ્મી. સ્કૂલમાં પણ ગુડ્ડી મારી નવી હેરસ્ટાઈલને જોતી જ રહેશે. હા ચિંકી, અને આપણા બીજા બધા મિત્રો પણ. અચ્છા બાળકો, હવે આપણે તમારા માટે ફક્ત નવા યુનિફોર્મ્સ અને નવા શૂઝ લાવવાના છે. પછી તમે બંને નવા સેશન્સ માટે એકદમ રેડી છો. હા, આપણા ગટ્ટુ ચિંકી મોટા જે થઈ ગયા છે, તેમને ગયા વર્ષના યુનિફોર્મ નહીં આવે. તો સારું, અમે બધા સાંજે જઈને ન્યૂ યુનિફોર્મ લઈ આવીશું. સારું પપ્પા. ઠીક છે પપ્પા. સાંજે પપ્પા ગટ્ટુ ચિંકીને પોતાની સાથે લઈ જાય છે અને નવો યુનિફોર્મ અપાવે છે, સાથે નવા શૂઝ પણ. ઘરે પાછા ફરતી વખતે તેઓ વાતો કરે છે. પપ્પા, અમે ઘરે રહેવાનું બહુ મિસ કરીશું. આ રજાઓમાં અમને ઘરે ખૂબ જ મજા આવી. હા પપ્પા, સાચે અમે દિવસમાં કેટલી મસ્તી કરતા હતા અને મમ્મી સાથે કેટલી વાતો કરતા હતા. હવે અમે ફરીથી સ્કૂલ જવા લાગીશું. અમે બિઝી થઈ જઈશું. કંઈ વાંધો નહીં ગટ્ટુ ચિંકી, સ્કૂલે જવાનું પણ જરૂરી છે અને આ બધું તો ચાલતું રહેશે. હા પપ્પા, ઘરે તો બહુ જ મજા આવતી હતી, પણ સ્કૂલે જવાનું પણ હું મિસ કરતો હતો. તેથી હું સ્કૂલે જવામાં પણ ખૂબ જ એક્સાઇટેડ છું. શાબાશ ગટ્ટુ, આ થઈને વાત. ચાલો, આ વાત ઉપર આપણે ત્રણે આઈસ્ક્રીમ ખાઈએ. હા પપ્પા, હું તો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈશ અને મમ્મી માટે પણ આપણે આઈસ્ક્રીમ લેતા જઈશું. હા ચિંકી, બિલકુલ. યે, આઈસ્ક્રીમ! હું તો મેંગો ફ્લેવર લઈશ પપ્પા, બહુ જ મજા આવશે. ગટ્ટુ ચિંકી અને પપ્પા આઈસ્ક્રીમ ખાય છે અને મમ્મી માટે પણ લઈ જાય છે. અને આમ ગટ્ટુ ચિંકી સ્કૂલે જવા માટે એકદમ તૈયાર હતા. ગટ્ટુ ચિંકી ગયા મોલ. સન્ડેનો દિવસ હતો તો ગટ્ટુ ચિંકીની સાથે પપ્પાને પણ ઓફિસમાં રજા હતી. ગટ્ટુ ચિંકી ઘરમાં બોર થતા હતા તો તેઓ પપ્પાને આવીને કહે છે, પપ્પા, ક્યાંક ફરવા લઈ જાઓ ને. હું અને ચિંકી ઘરમાં બોર થઈએ છીએ અને આજે તો સન્ડે છે, તમારે પણ રજા છે ને? હા પપ્પા, અમે બંને હોમવર્ક પણ પતાવી દીધું છે, પણ હજુ તો ફક્ત 11 જ વાગ્યા છે. અમે આખો દિવસ શું કરીશું ઘરે? પ્લીઝ ક્યાંક ફરવા લઈ જાઓ ને. ઓફો, સારું બાળકો, એક કામ કરીએ છીએ, મોલ ફરવા જઈએ. સાંભળ્યું છે ત્યાં સુંદર ડેકોરેશન થઈ છે. આપણે ત્યાં ઘણા બધા ફોટો પણ ક્લિક કરીશું. હા વાહ પપ્પા, આ તો ખૂબ સરસ આઈડિયા છે. હા, હરી કહેતો હતો કે મોલમાં સરસ ડેકોરેશન થયું છે. ચાલો જઈએ. હું જલ્દીથી મમ્મીને કહીને આવું છું કે તેઓ આજે લંચ ના બનાવે. આપણે બધા મોલમાં જઈએ છીએ. ગટ્ટુ દોડીને કિચનમાં મમ્મી પાસે જાય છે અને તેમને કહે છે, મમ્મી, આજે લંચ ના બનાવતા. પપ્પા બધાને મોલમાં ફરવા લઈ જાય છે અને તેઓ કહે છે આપણે બધા ત્યાં જ લંચ કરીશું. હો એમ? આ તો ખૂબ સારી વાત છે ગટ્ટુ. સારું છે, આજે મારું પણ સન્ડે સેલિબ્રેશન થઈ જશે, કિચનથી છઠ્ઠી. તો પછી ચાલો, તમે જલ્દી રેડી થઈ જાઓ. થોડી વારમાં જ બધા રેડી થાય છે અને મોલ જવા માટે નીકળી પડે છે. મોલ પહોંચીને સૌથી પહેલા મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને લઈને ફૂડ કોર્ટમાં જાય છે. તો કહો ગટ્ટુ ચિંકી, તમે લંચમાં શું લેશો? પપ્પા, હું તો મારું ફેવરેટ ચીઝ બર્ગર લઈશ. અને હું પણ પપ્પા ચીઝ બર્ગર જ ખાઈશ. જો બધા પોતાનું ફેવરેટ ખાવાનું લે છે તો હું પણ મારી ફેવરેટ આઈસ ટી પીશ. સારું, ત્યારે હું હમણાં જ બધાના ફેવરેટ સ્નેક્સ લઈને આવું છું. એક કામ કરો, તમે બધા એક સરસ સીટ પર જઈને બેસો. હું હમણાં આવું છું. થોડી જ વારમાં પપ્પા બધા માટે ચીઝ બર્ગર્સ અને આઈસ ટી લઈને આવે છે અને બધા મળીને લંચ કરે છે. વાવ, કેટલું બધું ટેસ્ટી હતું બધું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ મમ્મી, અમને અહીંયા લાવવા માટે. હા પપ્પા મમ્મી, થેન્ક યુ. વેલકમ બાળકો. પપ્પા ચાલો, હવે આપણે જઈને ડેકોરેશન પાસે ફોટા ક્લિક કરીએ. મારા બધા મિત્રોને ફોટા બતાવીશ. હા પપ્પા, મારો પણ ફોટો ક્લિક કરજો. મોલનું ડેકોરેશન ખરેખર સરસ થયું છે. ત્યાં અમારા ફોટોસ ખૂબ સરસ આવશે. સારું, પછી ચલો આપણે બધા ફોટા જ અત્યારે પાડી લઈએ.
ડેકોરેશન પાસે પપ્પા બધાની સરસ મજાની ફોટો ક્લિક કરે છે. ગટ્ટુ ચિંકી અલગ અલગ પોઝમાં પિક્ચર ક્લિક કરાવે છે અને બધા બહુ હસે છે. તો બાળકો, ફોટા પણ પડી ગયા. હવે કહો, હવે શું કરવું છે? આજે તો તમારી બધી ઈચ્છા પૂરી કરવામાં આવશે, કારણ કે તમે આટલું જલ્દી તમારું હોમવર્ક જે પૂરું કર્યું છે. વાહ, શું ખરેખર પપ્પા? વાહ, આજનો દિવસ તો ખરેખર બેસ્ટ છે. હા, બિલકુલ. તો કહો, હવે શું કરવું છે? કંઈક ખાવું છે કે પછી રમવું છે? પપ્પા ચલો હવે ગેમ સેક્શનમાં જઈએ. ત્યાં ઘણા બધા ટોયસ મળે છે અને ત્યાં તો ટોય ટ્રેન પણ છે. જ્યારે આપણે ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે ટ્રેનમાં નહોતા બેઠા, કારણ કે ઘરે જવામાં મોડું થતું હતું. હા પપ્પા, આ વખતે મારે પણ ટ્રેનમાં બેસવું છે. પ્લીઝ પપ્પા, પ્લીઝ. સારું બાળકો, ચલો હવે ટોય સેક્શનમાં જઈએ. તમે લોકો ટોય ટ્રેનમાં પણ બેસજો. પપ્પા ગટ્ટુ ચિંકીને ગેમ સેક્શનમાં લઈ જાય છે, જ્યાં ટોય ટ્રેન હતી. ગટ્ટુ અને ચિંકી એક સાથે ટોય ટ્રેનમાં બેસે છે અને ગીત ગાવા લાગે છે. છુક 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 પમ 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 જીઓ જીઓ અમારી ટ્રેન ચાલી. છુક 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 પમ 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 પમ. મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને એન્જોય કરતા જોઈને ખુશ થાય છે. થોડી વાર પછી તેઓ ટ્રેનમાંથી ઉતરીને પાછા આવે છે. કેમ ગટ્ટુ અને ચિંકી, મજા આવીને ટ્રેનમાં? અને તમારું ગાવાનું તો મજેદાર હતું. હા પપ્પા, બહુ મજા આવી. તો બાળકો, તમે તમારું એક એક ટોય અહીંથી પસંદ કરો. અમે તમને તે લઈ આપીશું, ઠીક છે? પણ ફક્ત એક જ, બરાબર? વાહ, થેન્ક યુ મમ્મી. અમે હમણાં જ લઈએ છીએ અમને ગમતા ટોયસ. ગટ્ટુ ચિંકી ટોય શોધવામાં લાગી જાય છે. ચિંકીને એક બાર્બી ડોલ ગમે છે અને ગટ્ટુને એક રેસિંગ કાર. મમ્મી પપ્પા તેમને તેમની પસંદના ટોયસ અપાવી દે છે. તો બાળકો, મજા આવીને આજે? જુઓ, હવે સાંજ પણ પડી ગઈ છે. ચલો ઘરે જઈએ. હા પપ્પા, બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ અમને અહીંયા લાવવા માટે. હા મમ્મી પપ્પા, આજે તો બહુ જ મજા આવી અને આ ટોયસ પણ કેટલા સરસ છે. ચાલો બાળકો, તો પછી હવે બધા આઈસ્ક્રીમ ખાઈએ અને પછી આપણે બધા ઘરે જઈશું. ઘરે હું તમારા માટે ટેસ્ટી ડિનર બનાવીશ. પછી કાલે તમારે જલ્દી ઉઠીને સ્કૂલે પણ તો જવાનું છે ને? સારું મમ્મી. પછી બધા આઈસ્ક્રીમ ખાય છે અને ઘરે જતા રહે છે. ફાધર્સ ડે આવવાનો હતો અને આ વખતે ગટ્ટુ ચિંકીએ પપ્પા માટે કંઈક ખાસ પ્લાન કર્યો હતો. તે બંને સ્કૂલેથી આવ્યા પછી મમ્મીને મળે છે અને કહે છે, મમ્મી, આ વખતે અમે ફાધર્સ ડે વખતે પપ્પા માટે કંઈ ખાસ પ્લાન કરી રાખ્યો છે. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે ગટ્ટુ. તો મને પણ કહો, શું પ્લાન કર્યો છે તમે બંને? મમ્મી, ફાધર્સ ડે રવિવારે છે અને રવિવારે પપ્પાને રજા પણ હશે, તો અમે તેમને આખો દિવસ બહુ બધા સરપ્રાઈઝ આપીશું. ઓહો, એટલે કે આ વખતે ફાધર્સ ડે એ સરપ્રાઈઝ ડે હશે એમને? મમ્મી, બસ એવું જ સમજી લો. અમે પપ્પા માટે તેમની બધી ફેવરિટ વસ્તુઓ કરીશું. જેમ કે સૌથી પહેલા સવારે અમે તેમનો ફેવરિટ નાસ્તો બનાવીશું, આદુવાળી ચા અને ડુંગળીના ભજીયા. વાહ, આ તો પપ્પાને ખૂબ જ ગમશે. પણ તેમાં તો તમારે મારી હેલ્પ પણ લેવી પડશે બાળકો. હા મમ્મી, ફક્ત આજ નહીં, તમારે અમારી બહુ બધી હેલ્પ કરવાની છે. ચાલો હું અને ગટ્ટુ તમને બધું સમજાવીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકીએ મમ્મીને પણ ફાધર્સ ડેના પ્લાનમાં સાંકળી લીધા. ફાધર્સ ડે આવી ગયો. સવારે પપ્પા ઉઠીને સીધા ડ્રોઈંગ રૂમમાં જઈને બેઠા અને ગટ્ટુ ચિંકી ત્યાં પહેલાથી જ બેઠા હતા. અરે વાહ, શું વાત છે! આજે તો ટીવી પર કાર્ટૂનની જગ્યાએ ન્યૂઝ ચાલે છે. ગટ્ટુ ચિંકી, તમારે કાર્ટૂન નથી જોવું? આજે તો સન્ડે છે ને? પપ્પા, આજે સન્ડેની સાથે સાથે ફાધર્સ ડે પણ છે ને. હેપી ફાધર્સ ડે પપ્પા. ઓહો, થેન્ક યુ બાળકો. એટલે આજે ટીવી પર સમાચાર ચાલે છે. ફક્ત આજ નહીં પપ્પા, આજનો આખો દિવસ તમારો છે, તેથી બધું તમારી પસંદનું જ થશે. ઓહો, આ તો ઘણા એક્સાઇટમેન્ટની વાત છે. ગટ્ટુ ચિંકી વાત કરતા જ હતા કે મમ્મી ત્યાં તેમનું ફેવરેટ ન્યૂઝપેપર લઈને આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને કિચનમાં જાય છે અને પપ્પાનો ફેવરેટ નાસ્તો લાવે છે. હાલો પપ્પા, તમારો ફેવરેટ નાસ્તો. વાહ, આજે તો દિવસની શરૂઆત સરસ થઈ. થેન્ક યુ બાળકો. થોડી વારમાં પપ્પા નાસ્તો પતાવે છે. ત્યાં જ ગટ્ટુ ચિંકી તેમને કહે છે,
હવે તમે જલ્દીથી નાહી ધોઈને તૈયાર થાઓ. મેં અને ચિંકીએ તમારા માટે કપડાં સિલેક્ટ કર્યા છે. તમે તેને જ પહેરજો. પછી આપણે બધા નજીકના મંદિરે જઈશું જે તમને ખૂબ ગમે છે. અરે હા બાળકો, આપણે ક્યારના ત્યાં નથી ગયા. સારું, હું જલ્દીથી તૈયાર થાઉં છું. થોડી વારમાં પપ્પા તૈયાર થઈ જાય છે. પછી બધા સાથે મંદિર જાય છે. મંદિરે ગયા પછી બધા મરીન ડ્રાઈવ જાય છે. અહીંયા કેટલું સારું લાગે છે. ગમે તે કહો, મને અહીંયા શાંતિ મળે છે. ચલો ને પપ્પા, આપણે બધા અહીંયા દરિયા કિનારે વોક કરીએ. તમને તે ગમે છે ને? શું વાત છે! ગટ્ટુ ચિંકીને તો બધું જ યાદ છે કે તમને શું શું ગમે છે. હા, ખરેખર તમે બે તો બહુ જ સારા છો બાળકો. ચલો તો વારશાની, આપણે બધા વોક કરીએ. વોક કરતા કરતા ચિંકીને ભૂખ લાગે છે. મમ્મી પપ્પા, મને તો ભૂખ લાગી છે. હા તો આવ ને બેટા, જો અહીંયા કેટલા બધા સ્ટોલ્સ છે. બોલો, તમારે શું ખાવું છે? ના પપ્પા, અમારે અહીંયા કશું જ નથી ખાવું. હા પપ્પા. અરે તો તમારે શું ખાવું છે બાળકો? પપ્પા, અમને પેંડાની કચોરીઓ ખાવી છે. તે તમારી ફેવરેટ છે ને? પણ ઘરથી બહુ દૂર હોવાના કારણે તમે ત્યાં જતા નથી. ચાલો આજે આપણે બધા ત્યાં જઈએ. પપ્પા આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા બિંદ્રાની કચોરી ખાવા માટે નીકળે છે. વાહ, કંઈ પણ કહો, આવો ટેસ્ટ તો ક્યાંય નથી મળતો. બધા કરતા બેસ્ટ કચોરી મળે છે અહીંયા. પપ્પાને પોતાનું ફેવરેટ ખાવાનું એન્જોય કરતા જોઈને ગટ્ટુ, ચિંકી અને મમ્મી ખૂબ જ ખુશ થાય છે. કચોરી ખાધા પછી હવે સમય હતો ઘરે જવાનો. બાળકો, આજનો દિવસ ખરેખર સરસ હતો. મને ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. તમે આ ફાધર્સ ડે ને સ્પેશિયલ બનાવી દીધો. અરે પપ્પા, હજી તો સરપ્રાઈઝીસ પૂરા નથી થયા. હજી તો ફાધર્સ ડે નો ડિનર બાકી છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. અરે ચાલો ચાલો, હું તો એકદમ રેડી જ છું ને. ઘરે પહોંચીને ગટ્ટુ, ચિંકી પપ્પા માટે મમ્મી સાથે મળીને ડિનર બનાવે છે અને પપ્પા ફાધર્સ ડે ટીવી જોઈને એન્જોય કરે છે. થોડી વારમાં તો પપ્પાનું ફેવરેટ ડિનર તૈયાર હતું. વાહ વાહ, છોલે ભટુરે અને ખીર. આજે તો ડિનરમાં મજા આવશે. પપ્પા પોતાનું ફેવરેટ ડિનર એન્જોય કરે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ ખુશી થાય છે. તેમના બધા પ્લાન સક્સેસ રહ્યા. પપ્પા ખાતા ખાતા કહે છે, વાહ બાળકો, શું વાત છે, આ ખાવાનું તો બહુ ટેસ્ટી બન્યું છે. ત્યાં જ ગટ્ટુને એક મસ્તી સૂઝે છે. તે છોલે ભટુરે મોઢામાં મૂકે છે અને કહે છે, થેન્ક યુ પપ્પા. ગટ્ટુને પપ્પાની એક્ટિંગ કરતા જોઈને બધા લોકો હસી પડે છે. અને આ રીતે ગટ્ટુ, ચિંકી અને મમ્મી સાથે મળીને ફાધર્સ ડે ને સ્પેશિયલ બનાવે છે. IPL. ગટ્ટુ, ચિંકી ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા પપ્પાના આવવાની આતુરતાથી રાહ જોતા હતા. પપ્પા આજે IPL ની ટિકિટો લાવવાના હતા. અરે ગટ્ટુ, ચિંકી, તમે બંને આમ કેમ બેઠા છો? મમ્મી, અમારાથી તો રાહ જ નથી જોવાતી. પપ્પા ક્યારે આવશે? અરે એ બસ આવતા જ હશે. ત્યાં સુધી તમે લોકો ડિનર ટેબલ પર બેસી જાઓ. હું ખાવાનું લગાવી દઉં છું. ગટ્ટુ, ચિંકી ઉઠીને જતા જ હોય છે કે ત્યાં પપ્પા આવી જાય છે. હાલો બાળકો, હું ટિકિટ લઈ આવ્યો. કાલે સાંજે IPL જોવા માટે આપણે જઈશું. વાવ, આ આપણી પહેલી સ્ટેડિયમમાં જઈને જોવાની મેચ હશે. યે! હું તો સચ્ચે બહુ જ એક્સાઇટેડ છું પપ્પા. કાલનો દિવસ ક્યારે આવશે? જ્યારે તું આજે ખાવાનું ખાઈને સૂઈ જઈશ ત્યારે. તો ચલો મમ્મી, જલ્દીથી અમને ખાવાનું આપી દો અને અમે બંને ખાઈને સૂઈ જઈશું. એટલે જલ્દી કાલનો દિવસ આવી જાય. મમ્મી પપ્પા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. પછી બધા ડિનર કરીને સૂવા જતા રહે છે. બીજા દિવસે સાંજે મુંબઈ ઇન્ડિયન્સની ચેન્નઈ ટીમ સાથે મેચ હતી. ગટ્ટુ, ચિંકીએ ફેસ પર ટ્રાય કલર બનાવ્યો હતો અને મમ્મી પપ્પાના ફેસ પર પણ. તેઓ સમયસર સ્ટેડિયમ પહોંચે છે. પપ્પા ગાડી પાર્કિંગમાં લગાવતા હોય છે. પપ્પા જલ્દી કરો ને, ક્યાંક મેચ શરૂ ન થઈ જાય. અરે ગટ્ટુ, આપણે એમ પણ ટાઈમ કરતા 5 મિનિટ પહેલા જ આવી ગયા છીએ. તું બિલકુલ ચિંતા ના કર, આપણે લેટ નહીં થઈએ. પછી પપ્પા ગાડીને પાર્ક કરી દે છે અને ચારે જણા સ્ટેડિયમના મેઇન ગેટ આગળ આવે છે. પણ ત્યાં બાજુમાં એક મોટી સ્ટોલ લાગેલી હતી કે જેમાં મુંબઈ ઇન્ડિયન ટીમની જર્સી જેવી ટી-શર્ટ મળતી હતી. અરે વાહ, ટીમને સપોર્ટ કરવા માટે અહીંયા ફ્રીમાં ટી-શર્ટ મળી રહી છે. ચાલો આપણે પણ જઈને લઈએ.
હા પપ્પા, આપણે પણ ટીમને સપોર્ટ કરવાનો છે. પછી પપ્પા બધા માટે એક એક ટી શર્ટ લઈ લે છે, પણ ત્યાં ઊભેલી એક વોલેન્ટિયર પપ્પાને કહે છે, સર, અમારા જેટલા જુનિયર સપોર્ટર્સ છે એમના માટે એક સ્પેશિયલ કેપ પણ છે. ઓહ વાવ, આ તો બહુ જ સરસ વાત છે. પછી ગટ્ટુ ચિંકી પોતાની ટી શર્ટ અને કેપ લઈ લે છે અને બધા અંદર જઈને પોતાની સીટ પર બેસે છે. સ્ટેડિયમમાં ભીડ જોઈને ગટ્ટુ ચિંકી હેરાન થઈ ગયા. વાવ ચિંકી, જરા જોતો આ સ્ટેડિયમ કેટલો મોટો છે અને અહીંયા કેટલા બધા લોકોની ભીડ છે. હા ગટ્ટુ, ત્યાં જો ગ્રાઉન્ડમાં ક્રિકેટર્સ બધા આવી ગયા છે અને એ લોકો અહીંયાથી કેટલા નાના દેખાય છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી નોટિસ કરે છે કે જેવા જ તેમના ટીમના ક્રિકેટર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે, બધી બાજુથી લોકો તેમને જોરથી ચીયર્સ કરે છે. ગટ્ટુ ચિંકી પણ બધાનો સાથ આપીને ચીયર્સ કરે છે. હિપ હિપ હોરે, હિપ હિપ હોરે. મને તો પૂરો વિશ્વાસ છે આજે આપણી ટીમ જ જીતશે. હા ગટ્ટુ, એ જો હવે કદાચ ટોસ થશે. હા ચિંકી, હવે ટોસ થશે. જેવો જ ટોસ થવાનો હોય છે, આખા સ્ટેડિયમમાં અચાનક શાંતિ થઈ જાય છે. ગટ્ટુ ચિંકી પણ એકદમ ફોકસ થઈને ગ્રાઉન્ડમાં જુએ છે. આખા સ્ટેડિયમમાં શાંતિ થઈ ગઈ છે અને ગટ્ટુ ચિંકી કેવા ફોકસ થઈને જુએ છે. હા, સાચું કીધું તમે. ત્યાં જ ટોસ ઉછળે છે અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટોસ જીતી જાય છે. આખા સ્ટેડિયમમાં લોકો ફરીથી તેમને ચીયર્સ કરે છે. યે, આપણી ટીમ ટોસ જીતી ગઈ. અને જો હવે આપણી ટીમ પહેલા બોલિંગ કરશે. હા ગટ્ટુ. ગટ્ટુ ચિંકી આગળની મેચ ખૂબ જ ધ્યાન લગાવીને જુએ છે. વચ્ચે તેઓ બધા સાથે ચીયર્સ કરે છે. થોડો વખત વીતે છે અને પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, આ તમારી પહેલી મેચ છે જે તમે સ્ટેડિયમમાં જોવા આવ્યા છો, તો કેમ નહીં એક ફોટો થઈ જાય? હા બાળકો, આ ફોટો એક મેમરી તરીકે હંમેશા આપણી સાથે રહેશે. હા, ઠીક છે મમ્મી. તો બાળકો, બધા કેમેરા બાજુ જુઓ. હું બધાની એક સેલ્ફી લઈ લઉં, જેમાં આખું સ્ટેડિયમ આવશે અને આપણે પણ. ત્યાં જ તેઓ ચીઝ બોલે છે અને પપ્પા જલ્દીથી ફોટો ક્લિક કરી દે છે. ફોટો ખૂબ જ સરસ આવ્યા અને ત્યાં ચિંકીને ભૂખ લાગે છે. મમ્મી, મને તો બહુ જ ભૂખ લાગી છે. હા મમ્મી, મને પણ થોડી ભૂખ લાગી છે. બાળકો, સ્નેક્સ બસ આવતા જ હશે. અરે જુઓ તો, આવી પણ ગયા. અરે ઊભા રહો, હું હમણાં જ સ્નેક્સ લાવું છું, પછી આપણે બધા ખાઈએ. પપ્પા સ્નેક્સ લાવે છે. ગટ્ટુ ચિંકી તેમની સાથે સ્નેક્સ ખાય છે. પછી તેઓ ફરીથી ધ્યાન લગાવીને મેચ જોવા લાગે છે. હવે થોડી જ મેચ બાકી હતી અને ગટ્ટુ ચિંકીની ટીમને મેચ જીતવા માટે 5 બોલમાં 9 રન કરવાના હતા. ખબર નહીં આગળ શું થશે. બસ આપણને અમુક સિક્સર્સની જરૂર છે. પ્લીઝ અમે જીતી જઈએ પ્લીઝ. આખા સ્ટેડિયમમાં શાંતિ હતી અને ત્યાં જ પ્લેયર સતત 2 સિક્સ હિટ કરે છે અને આ સાથે ગટ્ટુ ચિંકીની ટીમ જીતી જાય છે. બધા લોકો મળીને જોરથી ચીયર કરે છે. યે! હિપ હિપ હોરે, હિપ હિપ હોરે. અમારી ટીમ જીતી ગઈ. મેચ જોઈને ગટ્ટુ ચિંકીને ખરેખર ખૂબ મજા આવે છે અને આ તેમના માટે એક યાદગાર દિવસ હતો. પછી બધા ઘરે આવે છે અને બીજા દિવસે ગટ્ટુ ચિંકી સ્ટેડિયમ અને મેચની પોતાના મિત્રોને સ્કૂલમાં વાતો કરે છે. મેંગો. રવિવારનો દિવસ હતો. ગટ્ટુ અને ચિંકી પોતાની ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. પપ્પા બારણું ખોલે છે. ગટ્ટુ ચિંકી એક્સાઇટેડ થઈને જોવા જાય છે કે કોણ આવ્યું છે. ત્યાં કુરિયરવાળો હતો અને પપ્પાના હાથમાં 2 મોટા બોક્સીસ હતા. ગટ્ટુ ચિંકી, લાગે છે તમારી માસીએ તમારા માટે કંઈક મોકલ્યું છે. કુરિયર પર તેમનું નામ લખ્યું છે. વાવ પપ્પા, શું છે આ બંને બોક્સીસમાં? જલ્દીથી બતાવો ને કે માસી અમારા માટે શું મોકલ્યું છે. મને તો લાગે છે કે તેમાં બહુ બધી ચોકલેટ્સ હશે. ના ચિંકી, મને તો તેવું જરાય નથી લાગતું. અરે ઊભા રહો, હું આ બોક્સીસને ખોલીને જોઉં છું, પછી ખબર પડશે કે આમાં શું છે. જ્યારે પપ્પા બોક્સીસને ખોલીને જુએ છે ત્યારે બધા ખુશ થઈ જાય છે. એક બોક્સમાં ઘણી બધી કાચી કેરી હતી અને બીજા બોક્સમાં ઘણી બધી પાકી કેરી હતી. વાવ, આટલી બધી કેરીઓ! અરે વાહ, આ કાચી અને પાકી કેરીઓમાંથી તો કેટલી સરસ સુગંધ આવે છે. હા મમ્મી, આ તો એકદમ ફ્રેશ લાગી રહ્યા છે.
ત્યાં જ પાકી કેરી જોઈને ગટ્ટુને કંઈક યાદ આવે છે અને તે ખુશીથી કૂદવા લાગે છે. અરે વાહ મમ્મી, તમને ખબર છે આ પાકેલી કેરી જોઈને મને એક સરસ મજાનો આઈડિયા આવ્યો છે. તે શું ગટ્ટુ? ચિંકી, ભૂલી ગઈ શું? આવતીકાલે સ્કૂલમાં આપણે સમર્સ માટે હેલ્ધી અને રિફ્રેશિંગ ડ્રિંક બનાવીને લઈ જવાના છે, તે પણ કોઈ એક મેઇન ઇન્ગ્રેડિયન્ટને લઈને. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુ, તો શું બનાવવાનું છે? હું આ પાકેલી કેરીઓમાંથી મેંગો શેક બનાવીશ. ચિંકી, મમ્મી તમે મને મેંગો શેક બનાવવાનું શીખવાડી દો ને. હા હા જરૂર ગટ્ટુ બેટા, કેમ નહીં. ગટ્ટુ મમ્મી સાથે કિચનમાં જતો રહે છે અને મેંગો શેક બનાવવાનું શીખવા માંડે છે. પેલી બાજુ ચિંકી વિચારમાં પડે છે કે તે સમર ડ્રિંક હવે કોની પાસેથી કેવી રીતે બનાવશે. ચિંકીને હેરાન જોઈને પપ્પા પૂછે છે, ચિંકી, શું થયું? શું વિચારે છે? પપ્પા, ગટ્ટુએ તો પાકેલી કેરીઓથી મેંગો શેક બનાવવાનું વિચારી લીધું છે, પણ હવે હું શું કરું? હવે તો ફક્ત આ કાચી કેરીઓ જ બાકી છે. હવે તેનાથી કોઈ સમર ડ્રિંક કેવી રીતે બને? અરે ચિંકી બેટા, તને ખબર નથી કે આ કાચી કેરી આપણા ઘણા કામની છે. માનું છું કે મેંગો શેક ખૂબ જ યમ્મી હોય છે, પણ તે ક્યારે કાચી કેરીનું આમપન્ના પીધું છે? શું? આમ પન્ના? ના તો પપ્પા, તે કેવી રીતે બને? બેટા, જ્યારે હું અને તારી માસી નાના હતા અને ગામડે રહેતા હતા, ત્યારે મારી મમ્મી એટલે કે તમારી દાદી અમારા માટે ગરમીમાં ઠંડુ ઠંડુ આમ પન્ના બનાવતી હતી અને તે ખૂબ જ રિફ્રેશિંગ અને યમી હોય છે. તે ખૂબ જ હેલ્ધી હોય છે બેટા. સાચું પપ્પા? તો શું તમને તે બનાવતા આવડે છે? હા ચિંકી, આ તારી દાદીની સિક્રેટ રેસિપી છે અને આ ખાલી મને જ ખબર છે. હું તને શીખવાડી દઈશ. કાલે તું એ જ લઈને જજે. યે! ઓકે પપ્પા, તો મારી ડ્રિંક ક્લાસમાં સૌથી યુનિક હશે. પછી શું હતું? જેવું મમ્મી ગટ્ટુને મેંગો શેક બનાવવાનું શીખવાડી દે છે અને કિચન ખાલી થાય છે, પપ્પા અને ચિંકી આવે છે અને દાદીના આમ પન્નાની સિક્રેટ રેસિપી ચિંકીને શીખવાડે છે. જો ચિંકી, સૌથી પહેલા કેરીને આપણે ઉકાળીશું. જ્યારે તે ઉકળી જાય પછી તેના છોતરા અને પલ્પ અલગ કાઢી લઈશું. અચ્છા, પછી પપ્પા? પછી આપણે આ પલ્પમાં લાલ મરચાંનો પાવડર, મીઠું, કાળું મીઠું, ફુદીનો અને સાકર નાખીને બ્લેન્ડ કરીશું. શું? ખાંડ અને મીઠું એક સાથે? આ તો મેં પહેલી વાર સાંભળ્યું છે. હા ચિંકી બેટા, જો પછી આ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય પછી આપણે તેમાં પાણી ઉમેરીશું. આપણું આમ પન્ના તૈયાર. બસ પછી તેમાં બરફ નાખીશું. અરે વાહ પપ્પા, આ તો સરસ છે. શું હું તેને પીને જોઉં? હા ચોક્કસ, કેમ નહીં. આ તો ખૂબ ટેસ્ટી છે અને રિફ્રેશિંગ પણ. સાચે આ તો ખૂબ સરસ બન્યું છે. હા ચિંકી બેટા, હવે દાદીની સિક્રેટ રેસિપી તને પણ ખબર પડી ગઈ. હા પપ્પા, હવે હું આવતીકાલે પણ આ જ બનાવીને લઈ જઈશ. મને પૂરો વિશ્વાસ છે કે સ્કૂલમાં પણ આ બધાને બહુ જ ગમશે. બીજા દિવસે ગટ્ટુ ચિંકીની ક્લાસમાં બધા બાળકો સમર ડ્રિંક્સ બનાવીને લાવે છે. કોઈએ રૂહ અફઝા બનાવ્યું હતું તો કોઈએ લીંબુ પાણી. ઘણા બાળકોએ તો મિલ્કશેક પણ બનાવ્યું હતું, પણ બધાને ચિંકીની આમ પન્નાવાળી ડ્રિંક્સ ખૂબ જ પસંદ આવે છે. આ ડ્રિંક ક્લાસમાં કોઈએ નહોતી બનાવી અને બધાને ખૂબ જ પસંદ આવી. ચિંકી, સાચું કહું ને તો મને તો ખબર જ નહોતી કે કાચી કેરીથી આટલી સરસ અને રિફ્રેશિંગ ડ્રિંક બની શકે છે. હા ગુડ્ડી, અને આ બહુ હેલ્ધી પણ છે અને ગરમીમાં પીવાથી આપણને ખૂબ જ ફાયદો પણ થાય છે. અને ગટ્ટુનો મેંગો શેક તો ખૂબ જ વધારે યમ્મી છે. પીને ખૂબ જ મજા આવી ગઈ મિત્રો. થેન્ક યુ હરી. આ બધું મારી દાદીની સિક્રેટ રેસિપીનો કમાલ છે. બધા બાળકો એકબીજાની બનાવેલી સમર ડ્રિંક્સ પીવે છે અને ખૂબ એન્જોય કરે છે. પછી ઘરે આવીને ચિંકી અને પપ્પા બધા માટે આમ પન્ના બનાવે છે અને બધા એન્જોય કરે છે. ગટ્ટુનું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી કિચનમાં મમ્મીની ખાવાનું બનાવવામાં મદદ કરતા હતા. ત્યાં ફોનની રિંગ વાગે છે અને મમ્મી ફોન ઉઠાવે છે. હલો, કોણ? ઓહ અચ્છા, કેમ છો તમે? આવતીકાલે આવી રહ્યા છો ને, તે પણ ચીકુને લઈને? અરે વાહ, તે તો ખૂબ સરસ વાત છે. ગટ્ટુ ચિંકી પણ આ સાંભળીને ખૂબ ખુશ થશે. સારું જલ્દી આવો. આટલું કહીને મમ્મી ફોન મૂકી દે છે
ગટ્ટુ ચિંકી દોડીને મમ્મી પાસે આવે છે. શું થયું મમ્મી? કોણ હતું ફોન પર? મમ્મી કોણ આવે છે? ગટ્ટુ ચિંકી, આવતીકાલે તમારા ફિયા આવી રહ્યા છે, તે પણ ચીકુ ભૈયાની સાથે. વાવ મમ્મી, આંટી તો અમારા માટે હંમેશા કેટલી બધી ગિફ્ટ લઈને આવે છે અને ચીકુભાઈ સાથે રમવાની કેટલી બધી મજા આવે છે. હા ગટ્ટુ, હું તો આવતીકાલ માટે બહુ જ એક્સાઇટેડ છું. હા ગટ્ટુ ચિંકી, પણ અત્યારે તમે બંને ચાલો અને કિચનમાં આવીને મારી હેલ્પ કરો. પપ્પા પણ ઘરે આવતા જ હશે. બીજો દિવસ આવે છે અને આંટી ચીકુભાઈ સાથે ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી તેમની આંટી અને ચીકુભાઈને જોઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી બંને બાળકો માટે મોટી ગિફ્ટ લાવે છે. વાવ, તેમાં શું છે ફિયા? આ ગિફ્ટ તો કેટલો મોટો છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને જ આ ગિફ્ટ ખોલીને કેમ નથી જોઈ લેતા? મને પૂરો વિશ્વાસ છે કે તમને આ ગિફ્ટ ખૂબ જ ગમશે. ગટ્ટુ ચિંકી જલ્દી ગિફ્ટને ખોલીને જુએ છે તો ખુશીથી ઉછળી પડે છે. તે ગિફ્ટમાં સુંદર મજાનું પીળા રંગનું સ્કૂટર હતું. વાવ આંટી, આ સ્કૂટર તો ખરેખર ખૂબ જ સરસ છે. હા ફિયા, ખરેખર આ સ્કૂટર તો ચીકુ ભૈયાના સ્કૂટરની જેવું જ છે. હા ગટ્ટુ ચિંકી, મને યાદ હતું કે જ્યારે છેલ્લે તમે અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે તમને મારું સ્કૂટર ખૂબ જ ગમ્યું હતું. તેથી મેં મમ્મીને તમારા માટે નવું સ્કૂટર મારા જેવું જ લાવવા માટે કહ્યું. થેન્ક યુ સો મચ ચીકુ ભૈયા અને આંટી, અમને આ સ્કૂટર ખૂબ જ ગમ્યું. હા ફિયા, જો હમણાં જ હું આને ચલાવીને જોઉં છું. ચિંકી સ્કૂટર પર ચઢે છે અને વધુ વાર સુધી તે પોતાને બેલેન્સ કરી શકતી નથી. તેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ચિંકી ઊભી રહે, હું તને કહું છું અને કેવી રીતે ચલાવાય. ગટ્ટુ પણ સ્કૂટર ચલાવવાનો પ્રયત્ન કરે છે પણ તે પણ બરાબર ચલાવતો નથી. ગટ્ટુ ચિંકી સ્કૂટર ચલાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે પણ વારંવાર પડી જાય છે. આ વાતથી બંને જણા ખૂબ જ ઉદાસ થાય છે. ત્યાં જ ચીકુભાઈ બંનેને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, ઉદાસ થવાની કોઈ જરૂર નથી. હું તમને સ્કૂટર ચલાવવાનું શીખવી દઈશ, ચિંતા ના કરો. શું ખરેખર? તો ચલો ને હમણાં જ આપણે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈએ. હા ભૈયા, હમણાં જ જઈએ. મારે પણ જલ્દી જલ્દી સ્કૂટર ચલાવતા શીખવું છે. ચીકુભાઈ ગટ્ટુ અને ચિંકીની સાથે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચે છે. પછી બંને જણાને એક પછી એક સ્કૂટર શીખવાડવાનું શરૂ કરે છે. ચિંકી તો જલ્દી શીખી જાય છે પણ ગટ્ટુને બીક લાગે છે. તેથી તે વારંવાર રોકાઈ જતો હતો. તેથી ચિંકી અને ચીકુભાઈ ગટ્ટુને મદદ કરે છે. અરે ચિંકી, તું તો ફટાફટ સ્કૂટર ચલાવવાનું શીખી ગઈ, પણ મને તો ખૂબ વધારે બીક લાગે છે. ક્યાંક હું પડી ન જાઉં. ગટ્ટુ, ડર નહીં, અમે અહીંયા જ છીએ. અમે તને પડવા નહીં દઈએ. હા હા ગટ્ટુ, જો હું પણ તારી પાછળ જ રહીશ તો જરાય ચિંતા ના કરીશ. સારું સારું ચીકુભાઈ અને ચિંકી, તમે મારી પાછળ જ રહેજો. ગટ્ટુ સ્કૂટર ચલાવે છે અને ચિંકી અને ચીકુભાઈ તેની પાછળ પાછળ ચાલે છે. થોડી વારમાં જ્યારે ગટ્ટુ ચલાવવાનું શીખી જાય છે ત્યારે ચિંકી અને ચીકુભાઈ ઊભા રહે છે. અરે વાહ ચિંકી અને ચીકુભાઈ, જુઓ હું સ્કૂટર ચલાવવાનું શીખી ગયો. વાહ, મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. તમે બંને જણાએ તો કેટલી જલ્દી ચલાવવાનું શીખી લીધું. થેન્ક યુ ભૈયા, આ બધું તમારા વગર શક્ય જ નહોતું. થેન્ક યુ ચીકુભાઈ. વેલકમ ગટ્ટુ ચિંકી. સાંજ પડી ગઈ અને અંધારું થવા લાગ્યું. મમ્મી બહાર નીકળી ત્રણે જણાને બોલાવે છે. ગટ્ટુ ચિંકી અને ચીકુ, જલ્દી ઘરે આવી જાઓ. મેં તમારા બધા માટે ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. હા મમ્મી, અમે આવ્યા. ચલો બધા આપણે ઘરે જઈએ. પછી ત્રણે જણા ઘરે જવા લાગે છે. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને પપ્પાને ભેટી પડે છે. પપ્પા, જુઓ ને આંટી અને ચીકુભાઈ અમારા માટે સરસ યલો કલરનું સ્કૂટર લાવ્યા છે. મેં અને ચિંકીએ વિચાર્યું છે કે આપણા સ્કૂટરનું નામ ટાઈગર રાખીશું. અરે વાહ, બહુ સરસ નામ છે. અને જુઓ, હું તમારા માટે શું લાવ્યો છું. તમારા વહાલા ચીકુ ભૈયાના ફેવરેટ ગુલાબજાંબુ. વાવ, થેન્ક યુ મામાજી. પહેલા ટેસ્ટી પકોડા અને હવે સરસ ગુલાબજાંબુ. વાહ, આજે તો સરસ પાર્ટી થઈ ગઈ. બધા ચીકુભાઈની વાત સાંભળીને હસી પડે છે અને પછી બધા એક સાથે ગરમા ગરમ પકોડા અને ગુલાબજાંબુ એન્જોય કરે છે.
મેંગો. રવિવારનો દિવસ હતો. ગટ્ટુ અને ચિંકી પોતાની ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. પપ્પા બારણું ખોલે છે. ગટ્ટુ ચિંકી એક્સાઇટેડ થઈને જોવા જાય છે કે કોણ આવ્યું છે. ત્યાં કુરિયરવાળો હતો અને પપ્પાના હાથમાં 2 મોટા બોક્સીસ હતા. ગટ્ટુ ચિંકી, લાગે છે તમારી માસીએ તમારા માટે કંઈક મોકલ્યું છે. કુરિયર પર તેમનું નામ લખ્યું છે. વાહ પપ્પા, શું છે આ બંને બોક્સીસમાં? જલ્દીથી બતાવો ને કે માસી અમારા માટે શું મોકલ્યું છે. મને તો લાગે છે કે તેમાં બહુ બધી ચોકલેટ્સ હશે. ના ચિંકી, મને તો તેવું જરાય નથી લાગતું. અરે ઊભા રહો, હું આ બોક્સીસને ખોલીને જોઉં છું, પછી ખબર પડશે કે આમાં શું છે. જ્યારે પપ્પા બોક્સીસને ખોલીને જુએ છે ત્યારે બધા ખુશ થઈ જાય છે. એક બોક્સમાં ઘણી બધી કાચી કેરી હતી અને બીજા બોક્સમાં ઘણી બધી પાકી કેરી હતી. વાવ, આટલી બધી કેરીઓ! અરે વાહ, આ કાચી અને પાકી કેરીઓમાંથી તો કેટલી સરસ સુગંધ આવે છે. હા મમ્મી, આ તો એકદમ ફ્રેશ લાગી રહ્યા છે. ત્યાં જ પાકી કેરી જોઈને ગટ્ટુને કંઈક યાદ આવે છે અને તે ખુશીથી કૂદવા લાગે છે. અરે વાહ મમ્મી, તમને ખબર છે, આ પાકેલી કેરી જોઈને મને એક સરસ મજાનો આઈડિયા આવ્યો છે. તે શું ગટ્ટુ? ચિંકી, ભૂલી ગઈ શું? આવતીકાલે સ્કૂલમાં આપણે સમર્સ માટે હેલ્ધી અને રિફ્રેશિંગ ડ્રિંક બનાવીને લઈ જવાના છે. તે પણ કોઈ એક મેઇન ઇન્ગ્રેડિયન્ટને લઈને. અરે હા, હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુ, તો શું બનાવવાનું છે? હું આ પાકેલી કેરીઓમાંથી મેંગો શેક બનાવીશ. ચિંકી, મમ્મી, તમે મને મેંગો શેક બનાવવાનું શીખવાડી દો ને. હા હા, જરૂર ગટ્ટુ બેટા, કેમ નહીં? ગટ્ટુ મમ્મી સાથે કિચનમાં જતો રહે છે અને મેંગો શેક બનાવવાનું શીખવા માંડે છે. પેલી બાજુ ચિંકી વિચારમાં પડે છે કે તે સમર ડ્રિંક હવે કોની પાસેથી કેવી રીતે બનાવશે. ચિંકીને હેરાન જોઈને પપ્પા પૂછે છે, ચિંકી, શું થયું? શું વિચારે છે? પપ્પા, ગટ્ટુએ તો પાકેલી કેરીઓથી મેંગો શેક બનાવવાનું વિચારી લીધું છે. પણ હવે હું શું કરું? હવે તો ફક્ત આ કાચી કેરીઓ જ બાકી છે. હવે તેનાથી કોઈ સમર ડ્રિંક કેવી રીતે બને? અરે ચિંકી બેટા, તને ખબર નથી કે આ કાચી કેરી આપણા ઘણા કામની છે. માનું છું કે મેંગો શેક ખૂબ જ યમ્મી હોય છે, પણ તે ક્યારે કાચી કેરીનું આમપન્ના પીધું છે? શું? આમ પન્ના? ના તો પપ્પા, તે કેવી રીતે બને? બેટા, જ્યારે હું અને તારી માસી નાના હતા અને ગામડે રહેતા હતા, ત્યારે મારી મમ્મી એટલે કે તમારી દાદી અમારા માટે ગરમીમાં ઠંડુ ઠંડુ આમ પન્ના બનાવતી હતી અને તે ખૂબ જ રિફ્રેશિંગ અને યમી હોય છે. તે ખૂબ જ હેલ્ધી હોય છે બેટા. સાચું પપ્પા? તો શું તમને તે બનાવતા આવડે છે? હા ચિંકી, આ તારી દાદીની સિક્રેટ રેસિપી છે અને આ ખાલી મને જ ખબર છે. હું તને શીખવાડી દઈશ. કાલે તું એ જ લઈને જજે. યે! ઓકે પપ્પા, તો મારી ડ્રિંક ક્લાસમાં સૌથી યુનિક હશે. પછી શું હતું? જેવું મમ્મી ગટ્ટુને મેંગો શેક બનાવવાનું શીખવાડી દે છે અને કિચન ખાલી થાય છે, પપ્પા અને ચિંકી આવે છે અને દાદીના આમ પન્નાની સિક્રેટ રેસિપી ચિંકીને શીખવાડે છે. જો ચિંકી, સૌથી પહેલા કેરીને આપણે ઉકાળીશું. જ્યારે તે ઉકળી જાય પછી તેના છોતરા અને પલ્પ અલગ કાઢી લઈશું. અચ્છા, પછી પપ્પા? પછી આપણે આ પલ્પમાં લાલ મરચાંનો પાવડર, મીઠું, કાળું મીઠું, ફુદીનો અને સાકર નાખીને બ્લેન્ડ કરીશું. શું? ખાંડ અને મીઠું એક સાથે? આ તો મેં પહેલી વાર સાંભળ્યું છે. હા ચિંકી બેટા, જો પછી આ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય પછી આપણે તેમાં પાણી ઉમેરીશું. આપણું આમ પન્ના તૈયાર. બસ પછી તેમાં બરફ નાખીશું. અરે વાહ પપ્પા, આ તો સરસ છે. શું હું તેને પીને જોઉં? હા ચોક્કસ, કેમ નહીં? આ તો ખૂબ ટેસ્ટી છે અને રિફ્રેશિંગ પણ. સાચે આ તો ખૂબ સરસ બન્યું છે. હા ચિંકી બેટા, હવે દાદીની સિક્રેટ રેસિપી તને પણ ખબર પડી ગઈ. હા પપ્પા, હવે હું આવતીકાલે પણ આ જ બનાવીને લઈ જઈશ. મને પૂરો વિશ્વાસ છે કે સ્કૂલમાં પણ આ બધાને બહુ જ ગમશે. બીજા દિવસે ગટ્ટુ ચિંકીની ક્લાસમાં બધા બાળકો સમર ડ્રિંક્સ બનાવીને લાવે છે. કોઈએ રૂહ અફઝા બનાવ્યું હતું તો કોઈએ લીંબુ પાણી. ઘણા બાળકોએ તો મિલ્કશેક પણ બનાવ્યું હતું. પણ બધાને ચિંકીની આમ પન્નાવાળી ડ્રિંક્સ ખૂબ જ પસંદ આવે છે. આ ડ્રિંક ક્લાસમાં કોઈએ નહોતી બનાવી અને બધાને ખૂબ જ પસંદ આવી.
ચિંકી, સાચું કહું ને તો મને તો ખબર જ નહોતી કે કાચી કેરીથી આટલી સરસ અને રિફ્રેશિંગ ડ્રિંક બની શકે છે. હા ગુડ્ડી, અને આ બહુ હેલ્ધી પણ છે. આને ગરમીમાં પીવાથી આપણને ખૂબ જ ફાયદો પણ થાય છે. અને ગટ્ટુનો મેંગો શેક તો ખૂબ જ વધારે યમ્મી છે. પીને ખૂબ જ મજા આવી ગઈ મિત્રો. થેન્ક યુ હરી. આ બધું મારી દાદીની સિક્રેટ રેસિપીનો કમાલ છે. બધા બાળકો એકબીજાની બનાવેલી સમર ડ્રિંક્સ પીવે છે અને ખૂબ એન્જોય કરે છે. પછી ઘરે આવીને ચિંકી અને પપ્પા બધા માટે આમ પન્ના બનાવે છે અને બધા એન્જોય કરે છે. દાદા દાદીની એનિવર્સરી. ગટ્ટુ અને ચિંકી સોફા પર બેસીને કંઈક પ્લાન કરતા હતા. મમ્મી જલ્દી સામાન પેક કરવામાં લાગેલી હતી અને પપ્પા પોતાની બ્રાન્ડ ન્યૂ કારને વોશ કરીને ટ્રીપ માટે તૈયાર કરતા હતા. અરે ગટ્ટુ ચિંકી, હજુ કેટલી પ્લાનિંગ કરશો તમે? ચલો હવે બીજું પ્લાનિંગ રસ્તામાં કરી લેજો. લેટ થઈ રહ્યું છે. અરે મમ્મી, હજુ ઘણા પ્લાન્સ બાકી છે. રસ્તામાં જતી વખતે ઘણું બધું ડિસાઈડ કરવાનું છે. તો શું મમ્મી, હવે તમે આટલી શોર્ટ નોટિસ ઉપર અમને કીધું કે આ વખતે દાદા દાદી આપણી સાથે નહીં આવે અને આપણે તેમના ઘરે જવાનું છે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે. હા મમ્મી, આટલી બધી તૈયારી કરવાની છે અમારે અને આટલો ઓછો ટાઈમ છે. હા ભાઈ હા, હવે સમજી ગઈ હું. હવે જલ્દી જઈને પપ્પાને આ બધો સામાન ગાડીમાં મૂકવામાં મદદ કરો. હું ત્યાં સુધી ઘર લોક કરી દઉં છું. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા કારથી દાદા દાદીને મળવા નીકળી પડે છે. તેમના દાદા દાદીની 50મી એનિવર્સરી હતી અને આ વખતે બધા મળીને સ્પેશિયલ સેલિબ્રેશન કરવાના હતા. હા ગટ્ટુ, ચિંકી, બતાવો કે તમે શું પ્લાનિંગ કરી છે દાદા દાદી માટે. પપ્પા, અમે બંને મળીને બહુ બધું કરવાનું વિચાર્યું છે. સૌથી પહેલા તો અમે મળીને તેમના માટે એક શુગર ફ્રી કેક બનાવીશું જેને તે એકદમ મન ભરીને ખાઈ શકે. વાહ ચિંકી, કેટલી સરસ વાત વિચારી છે બંને જણાએ. થેન્ક યુ પાપા. પછી અમે તેમના માટે 50 ફ્લાવર્સનો બુકે બનાવીશું અમારા હાથોથી. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. અરે પણ આટલા બધા ફ્લાવર્સ તમે લેશો કેવી રીતે? બીજે ક્યાંથી મમ્મી? આપણા દાદા દાદીના ઘરની બાજુવાળા ગાર્ડનમાંથી. અરે હા, ત્યાં તો ખરેખર ખૂબ જ સુંદર ફૂલો હોય છે. ગુડ બાળકો ગુડ. બીજું કહો, કયા પ્લાન્સ છે તમારા? હા મમ્મી, અને અમે વિચાર્યું છે કે અમે અરે ચિંકી, ચૂપ રે. બધું અત્યારે થોડું બતાવવાનું છે. મમ્મી પપ્પા, કઈ સરપ્રાઈઝ પણ તો હોવી જોઈએ ને. આ થઈને વાત ગટ્ટુ. બરાબર છે, થોડું સરપ્રાઈઝ એલિમેન્ટ તો હોવું જોઈએ ને. ચલો સાંજની પાર્ટીમાં જોઈએ કે ગટ્ટુ અને ચિંકી શું કરવાના છે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દાદા દાદીના ઘરે પહોંચી જાય છે. નમસ્તે દાદાજી, નમસ્તે દાદીજી, હેપી 50th એનિવર્સરી. નમસ્તે બાળકો. થેન્ક યુ. આવો મારા વહાલા બાળકો, કેમ છો તમે બંને? મુસાફરી કેવી રહી? ભૂખ લાગી હશે ને? હા દાદી, ભૂખ તો ખૂબ જ જોરથી લાગી છે. હા દાદી, મને પણ. અરે તો આવો ગટ્ટુ, ચિંકી, જલ્દીથી હાથ ધોઈ લો. દાદી તમારા માટે ગરમા ગરમ ખાવાનું નીકાળે છે. પછી બધા એક સાથે બેસીને ખાવાનું ખાય છે અને ઘણી બધી વાતો કરે છે. ખાવાનું ખતમ થતાં જ ગટ્ટુ અને ચિંકી ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ જાય છે. અરે આ શું? ગટ્ટુ અને ચિંકી ક્યાંય દેખાતા નથી. હા, હું પણ ક્યારની શોધી રહી છું તે બંનેને. ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા છે. પપ્પા મમ્મી એકબીજા સામે જુએ છે અને હસે છે. અરે તમે ચિંતા ના કરો, અમને કહીને ગયા છે. બસ થોડી વારમાં આવી જશે. પછી બધા સાંજના સેલિબ્રેશન્સની તૈયારીમાં લાગી જાય છે. થોડી વારમાં મહેમાનો આવવા લાગે છે અને સેલિબ્રેશન શરૂ થાય છે. બધા દાદા દાદીને કોંગ્રેચ્યુલેટ કરે છે. અરે ગટ્ટુ, ચિંકી હજુ પણ ઘરે નથી આવ્યા. અરે ક્યાં છે તે લોકો? હા, હવે તો તેમને બહાર ગયે ખાસો સમય થઈ ગયો છે. ત્યાં જ અચાનક રૂમની લાઇટ જતી રહે છે અને ગટ્ટુ, ચિંકી ત્યાં આવી જાય છે. બધી સ્પોટલાઇટ તેમની તરફ હોય છે. હેપી 50th એનિવર્સરી દાદા દાદીજી. આજની આ સ્પેશિયલ પરફોર્મન્સ તમારા માટે છે. હા દાદા દાદી, તમારા બંને માટે છે. દાદા દાદી, જો અમારા સૌથી પ્યારા અને જગથી ન્યારા. દુનિયા કંઈ પણ કહે અમને, અમે બંને છીએ તેમના વહાલા. ક્યારે પણ આવી કોઈ પણ મુશ્કેલી, દાદા દાદી સાચા દોસ્ત અમારા.
હંમેશા પૂછે અમારા હાલ, રાખે સૌથી વધુ સંભાળ. આમ જ બસ દાદા દાદી સાથે રહો હજારો વર્ષ. બધા ગટ્ટુ અને ચિંકી માટે ક્લેપિંગ કરે છે અને દાદા દાદી તેમની આ પોએમ સાંભળીને ખુશ થઈ જાય છે અને તેમને ભેટી પડે છે. અહીંયા આવ મારા બાળકો, કેટલી સરસ પોએમ સંભળાવી તમે, એકદમ દિલને સ્પર્શી ગઈ. હા બાળકો, એકદમ હૃદયને સ્પર્શી ગઈ આ કવિતા. આ આજનું સૌથી સારું ગિફ્ટ હતું. થેન્ક યુ ગટ્ટુ ચિંકી. આ અમને હંમેશા યાદ રહેવાનું છે બાળકો, મારા બાળકો. અરે દાદા દાદી, હજુ તો ગિફ્ટ્સ બાકી છે. આ તો શરૂઆત જ હતી. આગળ આગળ જુઓ થાય છે શું. બધા ગટ્ટુની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. પછી ચિંકી જાય છે અને દાદા દાદી માટે જાતે બનાવેલી એનિવર્સરી કેક લઈને આવે છે. દાદા દાદી, આ સ્પેશિયલ શુગર ફ્રી કેક અમે તમારા માટે બનાવ્યો છે, જેથી આ વખતે તમે પણ કેક એન્જોય કરી શકો. દર વર્ષે તમે કેક તો કટ કરો છો, પણ તમે ખાઈ જ નથી શકતા. તેથી આ સ્પેશિયલ કેક તમારા બંને માટે. અરે વાહ બાળકો, કેટલું સરસ ગિફ્ટ છે. ચાલો તને કાપીએ. બધા મળીને કેક કાપે છે. અને હવે વારો છે ફાઇનલ ગિફ્ટનો. શું તમે તૈયાર છો? ઓહો હો, હજુ બીજું કંઈ પણ બાકી છે કે શું ગટ્ટુ? એક જ દિવસમાં કેટલું ખુશ કરશો તમે લોકો અમને. હા અરે દાદી, આ ગિફ્ટ જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો, સાચે જ. પછી ચિંકી જાય છે અને એક મોટો ફ્લાવર બુકે લઈને આવે છે. અરે વાહ ગટ્ટુ ચિંકી, આ તો તમે ખૂબ જ સુંદર બુકે બનાવ્યું છે. દાદા દાદી પણ તે બુકે જોઈને ખૂબ જ ખુશ થાય છે. દાદા દાદી, આમાં 50 પ્રકારના અલગ અલગ ફૂલો છે જે અમે ગાર્ડનમાંથી લીધા છે. તમને ગમી ને ગિફ્ટ? હા બાળકો, અમને બહુ જ ગમી. કેટલી મહેનત કરી છે તમે અમારા બંને માટે, તે જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો અમને. હા બાળકો, તમે બધાએ મળીને અમારી 50મી મેરેજ એનિવર્સરી યાદગાર બનાવી દીધી. ગટ્ટુ ચિંકી દાદા દાદીની વાત સાંભળીને ખુશ થાય છે. ચાલો હવે બધા સાથે મળીને ડિનર કરીએ. હા ભાઈ, ગટ્ટુ ચિંકી આજે આટલી મહેનત કરી છે, ખૂબ જોરથી ભૂખ લાગી હશે, હે ને? હા પપ્પા, ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. ગટ્ટુ ચિંકી, આજે બધું ખાવાનું અમે તમારી પસંદનું બનાવડાવ્યું છે. એકદમ પેટ ભરીને ખાઓ. હા અરે દાદાજી, આજે તો પેટ ભરીને નહીં, મન ભરીને પણ ખાઈશું. તો આજે બધું ખાવાનું ગટ્ટુ જ ખાઈ જશે, કારણ કે તેનું મન તો ક્યારેય નથી ભરાતું. બધા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. ચાલો તો આજે કોમ્પિટિશન થવી જ જોઈએ કે ગટ્ટુ વધારે ખાઈ શકે છે કે ચિંકી. ઓહો, જો વાત કોમ્પિટિશનની છે તો હું તૈયાર છું. જોઈએ કોણ હરાવી શકે છે મને. પછી બધા સાથે મળીને ડિનર એન્જોય કરે છે અને આ સાથે દાદા દાદીની 50મી મેરેજ એનિવર્સરીની સેલિબ્રેશન પૂરી થાય છે. ચોકલેટ ફેક્ટરી. ગટ્ટુ અને ચિંકી આજે સ્કૂલેથી ભાગીને ઘરે આવે છે અને મમ્મીને શોધવા લાગે છે. મમ્મી મમ્મી, તમે ક્યાં છો? અરે શું થયું બાળકો, આવી રીતે ભાગતા ભાગતા કેમ આવ્યા? અરે મમ્મી, વાત જ એવી છે, બહુ જ એક્સાઇટિંગ વાત છે. હા હા, કહો શું થયું, સાંભળું છું હું. ખબર છે મમ્મી, કાલે અમને સ્કૂલના તરફથી ચોકલેટ ફેક્ટરીની વિઝિટ પર જવાના છીએ. અરે વાહ, આ તો ખરેખર ખૂબ જ એક્સાઇટિંગ વાત છે. હા મમ્મી, તે અમને બતાવશે કે ચોકલેટ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું પેકેજિંગ પણ કેવું કરવામાં આવે છે. અને મમ્મી, બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે તમારી ફેવરિટ ચોકલેટ કઈ છે, જેમ કે મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ. લાગે છે કે આવતીકાલે અમને ચોકલેટ્સ પણ મળવાની છે. વેરી ગુડ. પછી તો આવતીકાલે તમને ઘણું બધું નવું શીખવા મળવાનું છે. અને હા, તમને ખૂબ જ મજા આવશે બાળકો. હા મમ્મી. પછી મમ્મી કામમાં લાગી જાય છે અને ગટ્ટુ અને ચિંકી ઘણા વખત સુધી આ જ વસ્તુ ડિસ્કસ કરે છે. તેમને તો કંઈ ખબર જ નહોતી પડતી. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી જલ્દી તૈયાર થઈ જાય છે અને તેમની સ્કૂલ બસ તેમને પિક કરવા ઘરે આવે છે. ટાટા બાળકો, ટીચરની બધી વાત ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. અને હા, તમે વધારે મસ્તી ના કરતા. ઓકે મમ્મી, ટાટા.
અને બસ ચોકલેટ ફેક્ટરી તરફ ચાલી પડે છે. ટીચર આવીને કહે છે કે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે ફેક્ટરીમાં પહોંચીશું ત્યારે તમારે એક લાઈન બનાવીને ચાલવાનું છે. કોઈ પણ આમ તેમ નહીં ભાગે અને હા, કોઈ પણ વસ્તુને પૂછ્યા વગર ટચ નથી કરવાનું. ઓકે મેમ. બધા બાળકો ટીચરની પાછળ પાછળ ચાલી પડે છે. ફેક્ટરીના મેનેજર ગેટ પાસે તેમની રાહ જોતા હોય છે. આવો આવો બાળકો, કેમ છો બધા? આજે હું જ તમને આખી ફેક્ટરીનું વિઝિટ કરાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો ફેક્ટરીમાં જાય છે અને જુએ છે કે તેમાં મોટી મોટી મશીનો લાગેલી હોય છે. ટીચર, આ મશીનો શું કામ કરે છે? ગટ્ટુ, આ મશીનથી ચોકલેટ્સ બનાવવામાં આવે છે. ઓહ, આટલી નાની નાની ચોકલેટ્સ બનાવવા માટે આટલી મોટી મોટી મશીન્સ. અરે બેટા, જરા વિચારો, આટલી નાની નાની ચોકલેટ્સ કેટલી બધી ક્વોન્ટિટીમાં બને છે. તેથી તેમને બનાવવા માટે ઘણા બધા મશીન્સ જોઈએ. અને અમે જો તેને હાથેથી બનાવવા બેસીએ ને તો તમારે એક ચોકલેટ માટે ઘણી બધી રાહ જોવી પડે. ઓહ, હું સમજી ગયો. બાળકો, આ જે મશીન્સ તમને દેખાય છે ને, અહીંયાથી ચોકલેટ બનાવવાની શરૂઆત થાય છે. સૌથી પહેલા અમે કોકો બીન્સ લાવીએ છીએ અને આ મશીનમાં તેને વોશ કરીએ છીએ. ત્યાર પછી તે આગળ જાય છે અને તેને રોસ્ટ કરવામાં આવે છે. કોકો બીન્સ? અરે હા, તેનાથી તો આપણે ઘરે કોફી પણ બનાવીએ છીએ. હા, એકદમ બરાબર. પછી અમે તેને મિલ્ક અને શુગરમાં મિક્સ કરીએ છીએ જેથી તે મીઠી થઈ જાય. ઓહ, પછી શું થાય છે? પછી અમે આ મિક્સચરને બીજી મશીનમાં નાખીએ છીએ જ્યાં તેને ફ્રીઝ કરવામાં આવે છે અને ચોકલેટ શેપ્સમાં કટ કરવામાં આવે છે. ત્યારે જઈને તમારી ચોકલેટ રેડી થાય છે. ઓહ, તો પછી ચોકલેટ રેડી થઈ જાય છે? હા બેટા, ઓલમોસ્ટ. હવે આ ચોકલેટની ફાઇનલ પેકેજિંગ થાય છે. પછી આ ચોકલેટ્સને માર્કેટમાં મોકલી દેવામાં આવે છે. જોયું વિદ્યાર્થીઓ, તમારી ફેવરેટ ચોકલેટ્સ કેટલી મોટી પ્રોસેસમાંથી પસાર થઈને તમારા સુધી પહોંચે છે. ત્યારે જઈને તમે તેને એન્જોય કરી શકો છો. યસ ટીચર. ખબર છે બાળકો, જ્યારે ચોકલેટ્સને શેપ્સ અપાય છે ત્યારે અમે તેને ઘણા બધા શેપ્સમાં કટ કરીએ છીએ. હા હા, જેમ કે મારી ફેવરેટ ચોકલેટ છે ને, તે મારા સુપર હીરો શેપ્સમાં આવે છે. હા બાળકો, અમે બધા બાળકોની પસંદ પ્રમાણે ચોકલેટ્સને શેપ્સ આપીએ છીએ. બધા બાળકો ધ્યાનથી ટીચર અને મેનેજર સાહેબની વાતો સાંભળે છે. તેમને ઘણું બધું નવું નવું જોવા અને નવું શીખવા મળી રહ્યું હતું. બાળકો, આ સાથે તમારી આજની વિઝિટ અહીં પૂરી થાય છે. પણ એ પહેલા કે તમે પાછા જાઓ, અમે તમારા માટે રિટર્ન ગિફ્ટ્સ નક્કી કરી છે. તમે તમારી પસંદ પ્રમાણે નક્કી કરો કે તમારે કયા શેપ્સની ચોકલેટ જોઈએ છે. અમે તમારા માટે તેને ફ્રેશલી બનાવીશું. વાવ! બધા બાળકો આ સાંભળીને ખુશ થાય છે અને પોતાની પસંદ પ્રમાણે એક એક ચોકલેટ લઈ લે છે. ચિંકી, તે કયા ફ્લેવરની ચોકલેટ લીધી છે? જો, મેં તો ફ્રૂટ એન્ડ નટ લીધી છે. ગુડ્ડી, મેં તો મિલ્ક ચોકલેટ લીધી છે કારણ કે તે મારી ફેવરેટ છે. મેં તો પ્લેન ચોકલેટ લીધી છે અને તે પણ મારા ફેવરેટ સુપર હીરોના શેપમાં. વાવ ગટ્ટુ! ત્યાં જ ફેક્ટરીના મેનેજર ત્યાં આવી જાય છે. બાળકો, એ પહેલા કે તમે પાછા જાઓ, ચલો આપણે બધા એક ગ્રુપ ફોટો લઈએ છીએ જેથી આપણને આ દિવસ હંમેશા યાદ રહે. મેનેજર સાહેબના કહેતા જ બધા બાળકો એક સાથે ઊભા રહી જાય છે. બાળકો, તમે બધા પોતપોતાની ચોકલેટ સાથે પોઝ કરો તો ફોટો હજુ સરસ આવશે. ઓકે ટીચર. પછી બધા એક સાથે ગ્રુપ ફોટો લે છે. વેરી ગુડ, થેન્ક યુ બાળકો. આ ફોટો હું તમારી સ્કૂલમાં મોકલાવી દઈશ અને તમને તેની એક એક કોપી મળી જશે. તમારી આ વિઝિટથી અમને ખૂબ જ સારું લાગ્યું અને આઈ હોપ કે તમે બધાએ પણ એન્જોય કર્યું હશે અને નવી વસ્તુઓ પણ શીખી હશે. યસ સર, અમને ખૂબ મજા આવી. હા, અમને બહુ મજા આવી. વિદ્યાર્થીઓ, તો આની સાથે જ આજની આપણી આ ચોકલેટ ફેક્ટરી વિઝિટ ખતમ થાય છે. હવે આપણે બધા પાછા સ્કૂલ જઈશું અને સ્કૂલમાં જ તમારા પેરેન્ટ્સ આવીને તમને પિક કરીને જશે. ઓકે? ઓકે મેમ. પછી બધા બાળકો એક એક કરીને બસમાં બેસે છે અને બધા પાછા સ્કૂલે જવા રવાના થાય છે. મિત્રો, આજનો દિવસ તો ખરેખર ખૂબ જ સરસ હતો ને. હું તો આ દિવસને ક્યારે નહીં ભૂલું. હા ગુડ્ડી, આ વિઝિટ તો અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્કૂલ વિઝિટ હતી. આટલી મજા તો ક્યારે નથી આવી. અને આપણને કેટલી બધી ચોકલેટ્સ પણ મળી છે ને. હું તો બહુ જ એક્સાઇટેડ છું તેને ટેસ્ટ કરવા માટે. હા, પણ અત્યારે કંટ્રોલ કર ચિંકી. આ ચોકલેટ્સ આપણે મમ્મી પપ્પા સાથે શેર કરીને ખાઈશું.
હું તો કંટ્રોલ કરી લઈશ ગટ્ટુ, પણ મને એ ડાઉટ છે કે ઘરે પહોંચતા સુધીમાં તું કેવી રીતે કંટ્રોલ કરીશ? ચિંકીની વાત સાંભળીને બધા બાળકો એક સાથે હસી પડે છે. થોડી વારમાં સ્કૂલ આવી જાય છે, જ્યાં બધા બાળકોના પેરેન્ટ્સ તેમને લેવા માટે ઊભા હોય છે. ગટ્ટુ ચિંકીને લેવા પપ્પા આવે છે અને તેમને આખા રસ્તામાં ચોકલેટ ફેક્ટરી વિશેની વાતો કરતા જાય છે. પાણીપુરીવાળા અંકલ. ગટ્ટુ, ચિંકી અને હરી રિસેસમાં એકબીજા સાથે વાતો કરતા હતા. અરે મિત્રો, શું તમે જાણો છો કે સ્કૂલની બહાર પાણીપુરીવાળા અંકલ બેસવા લાગ્યા છે? તેમની પાણીપુરી બહુ જ ટેસ્ટી હોય છે. અને ત્યાં બંટી પણ આવે છે. અરે હા, તેમની પાણીપુરી તો મેં પણ ખાધી છે. બહુ જ ટેસ્ટી હોય છે. એમ? પણ અમે તો નથી ખાધી. હા બંટી, પણ તે પાણીપુરી તેટલી ટેસ્ટી હોય છે. અરે પૂછ જ નહીં ચિંકી, સૌથી બેસ્ટ પાણીપુરી હોય છે તેમની. તમે બધા તેના તેટલા વખાણ કરો છો કે મને પણ ઈચ્છા થાય છે કે હું પણ તેમની પાણીપુરી ખાઉં. ગટ્ટુ, ચાલ ને આપણે આજે જઈને તેમની પાણીપુરી ખાઈએ. ઓ અરે ચિંકી, ભૂલી ગઈ. મમ્મીએ બહારના આવા જંક ફૂડ ખાવાની ના પાડી છે. તે હેલ્ધી નથી હોતા. અરે હા ગટ્ટુ, તું સાચું કહે છે. મમ્મીએ ના તો પાડી છે. ચાલ વાંધો નહીં ખાઈએ આપણે પાણીપુરી. પછી રિસેસ પૂરી થાય છે અને બધા બાળકો પાછા ભણવા લાગે છે. સ્કૂલ પત્યા પછી ગટ્ટુ, ચિંકી અને હરી એક સાથે ઘરે જતા હતા. ત્યાં જ તેમને બંટી પાણીપુરી ખાતો દેખાય છે. અરે આ તો બંટી છે. ઓહો, આ તો સ્પેશિયલ પાણીપુરી ખાઈ રહ્યો છે. ગટ્ટુ, ચિંકી, ચાલો ને આપણે પણ ખાઈએ. આજે તો લાગે છે અંકલે ખૂબ જ સારી પાણીપુરી બનાવી છે. સુગંધ અહીંયા સુધી આવે છે. ચાલો ને જઈએ. ના હરી, અમે બંને નહીં ખાઈએ. તારે ખાવી હોય તો તું ખાઈ લે. અમે અહીંયા ઊભા છે. સારું, ઠીક છે ગટ્ટુ. પછી હરી અને બંટી મજાથી પાણીપુરી ખાવા લાગે છે. વાહ, શું ટેસ્ટ છે. અંકલ થોડું વધુ સ્પાઈસી બનાવો ને. બંટી અને હરીને ખાતા જોઈને ગટ્ટુ, ચિંકીને પણ ખાવાનું મન થયું. ગટ્ટુ, જો ને, તેમને જોઈને લાગે છે કે પાણીપુરી ખરેખર સરસ છે. મારું પણ મન થાય છે ગટ્ટુ. હા ચિંકી, મન તો મારું પણ થાય છે, પણ બતાય ને આપણે શું કરીએ. ત્યાં જ પાણીપુરીવાળા અંકલ ગટ્ટુ અને ચિંકીને આમ ઉદાસ ઉભેલા જોઈને કહે છે, અરે શું થયું બાળકો? તમે લોકો કેમ નથી ખાતા? તમને શું પાણીપુરી ગમતી નથી? ના અંકલ, પસંદ તો ઘણી છે, પણ મમ્મીએ બહારનું જંક ફૂડ ખાવાની ના પાડી છે, કારણ કે તેનાથી અમારી તબિયત બગડી શકે છે ને. અરે બાળકો, આ વાત મને પહેલા કેમ ના કીધી? મારી પાણીપુરી બહુ જ હેલ્ધી છે. ગટ્ટુ, ચિંકી અંકલની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. શું હેલ્ધી? પણ આવું કેવી રીતે થઈ શકે? હા અંકલ, હવે પાણીપુરી હેલ્ધી કેવી રીતે હોઈ શકે? બાળકો, આજે મારી પાણીપુરી છે ને, તે 100% સારા લોટની બનેલી છે, જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને સાથે સાથે હું ફિલ્ટરનું પાણી વાપરું છું આ ચટપટું પાણી બનાવવા માટે. એટલું જ નહીં, હું મારા ફાર્મની ઓર્ગેનિક અને ફ્રેશ શાકભાજી જ વાપરું છું. તેથી મારી પાણીપુરી એકદમ હેલ્ધી છે. આને ખાવાથી તમારી તબિયત બિલકુલ ખરાબ નહીં થાય. અંકલની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંને જણા હરી અને બંટીની સાથે પાણીપુરી ખાય છે. સાચું કીધું હતું બંટી તે. અંકલ જેવી પાણીપુરી તો કોઈ જ નથી બનાવતું. હા, સાચે મજા આવી ગઈ. અને પછી ગટ્ટુ અને ચિંકી ઘરે ગયા. ઘરે જઈને મમ્મીએ બંને જણાએ પાણીપુરી વિશે કહ્યું. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે. પણ હા, તે પણ યાદ રાખજો કે હેલ્ધી છે, પણ રોજ તમારે તે પાણીપુરી નથી ખાવાની. ઓકે બાળકો? ઓકે મમ્મી. ગટ્ટુ, ચિંકી પાણીપુરી ખાઈને એટલા ખુશ હતા કે તેઓ મમ્મીની વાત જ સાંભળતા નહોતા. અને બીજા દિવસે બધા મળીને ફરીથી પાણીપુરી ખાવા માટે જાય છે. ચાલો આજે ફરીથી મળીને પાણીપુરી ખાઈએ. હા ચાલો. અરે પણ આપણે દરરોજ પાણીપુરી ના ખાવી જોઈએ મિત્રો. અરે એવું કેમ હવે? અંકલે જ કીધું તું ને કે તેમની પાણીપુરી હેલ્ધી હોય છે. તો પછી શું પ્રોબ્લેમ છે? પછી બધા બાળકો અંકલ પાસે જાય છે અને પાણીપુરી ખાય છે.
આમ એક અઠવાડિયું વીતે છે અને બાળકો દરરોજ અંકલ પાસે પાણીપુરી ખાય છે. બાળકો, મને લાગે છે કે તમને મારી બનાવેલી પાણીપુરી બહુ પસંદ આવે છે. હા અંકલ, સાચી વાત કહી તમે. હું તો દરરોજ તમારી પાણીપુરી ખાવાની રાહ જોઉં છું. હા અંકલ, હું તો આખો દિવસ તમારી પાણીપુરી ખાઈ શકું છું. હા, એ વાત તો છે કે મારી પાણીપુરી ખૂબ જ હેલ્ધી છે, પણ છે તો પાણીપુરી જ ને. એવું કેમ અંકલ? તમે જ તો કીધું હતું કે તમે હેલ્ધી પાણીપુરી બનાવો છો. પણ એ તમારા હેલ્ધી ખાવાની જગ્યા તો નથી લઈ શકતી ને. સારું, એક વાત કહો, અહીંયાથી ઘરે ગયા પછી તમારામાંથી કોણ કોણ સરસ લંચ કરે છે? ઓ, મારું પેટ તો પાણીપુરી ખાધા પછી ખૂબ જ ફૂલી જાય છે અને તેથી જ હું લંચ નથી કરી શકતો. હા, હું પણ. અને હું પણ. જોયું બાળકો, આજ તો હું તમને સમજાવવા માંગુ છું કે જો તમે દરરોજ આટલી બધી પાણીપુરી ખાશો ને તો પછી લંચ નહીં કરી શકો અને તેથી તમારી હેલ્થને નુકસાન થશે. તેથી તમારે પાણીપુરી તો ખાવી જોઈએ, પણ એક લિમિટમાં. સમજ્યા બાળકો? હા અંકલ, તમે એકદમ સાચું કહો છો. હું પણ તમારી વાત સમજી ગઈ અંકલ. સારું, તો અમે વીકમાં ખાલી 2 વાર જ પાણીપુરી ખાઈશું અને બાકીના દિવસોમાં સરસ લંચ કરીશું. હા, પણ તે 2 વખતમાં આપણે ઘણી બધી પાણીપુરી ખાઈશું. પછી બધા બાળકો અને અંકલ પણ બંટીની આ વાત સાંભળીને હસવા લાગે છે. અને હું પણ તમારા માટે ખૂબ જ ટેસ્ટી પાણીપુરી બનાવીને રાખીશ બાળકો. ઓકે અંકલ. પછી ગટ્ટુ ચિંકી વીકમાં 2 વાર અંકલ પાસે પાણીપુરી ખાવા જાય છે અને ખૂબ જ એન્જોય કરતા, જેથી તેમની હેલ્થ પણ સારી રહેતી અને તેઓ ટેસ્ટી પાણીપુરીની મજા પણ માણતા હતા. નવો પાડોશી. 2 દિવસથી ગટ્ટુ અને ચિંકી નાનીના ઘરે હતા. સ્કૂલમાં 2 દિવસ રજાઓ જે હતી અને હવે રજાઓ પૂરી થતા તેમના ઘરે પાછા જવાનો સમય આવ્યો. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ઘરે પાછા આવવા માટે ટ્રેનમાં બેઠા. મમ્મી, નાનીના ઘરે કેટલી મજા આવીને. આપણે જલ્દીથી પાછા આવીશું. હા હા, જરૂર ગટ્ટુ. ત્યાં જ ગટ્ટુ જુએ છે કે તેમની સામે એક છોકરો તેના પપ્પા સાથે બેઠો હતો. તે વ્હીલચેર પર હતો. ગટ્ટુ ચિંકી તેના મિત્રો બની જાય છે. હાય, તારું નામ શું છે? મારું નામ મોન્ટી છે. સારું, તો તું ક્યાં જઈ રહ્યો છે? હું પપ્પાની સાથે મુંબઈ જઈ રહ્યો છું નવું ઘર જોવા માટે, કારણ કે પપ્પાની ત્યાં ટ્રાન્સફર થઈ ગઈ છે. અચ્છા મોન્ટી, આ તો બહુ સારી વાત છે. ખબર છે, અમે ત્યાં જ રહીએ છીએ અને અમે અમારી નાનીના ઘરે ગયા હતા. મોન્ટી ગટ્ટુ અને ચિંકીનો ગાઢ મિત્ર બની જાય છે અને તેઓ ઘણી વાતો કરે છે. બંટી, જો તારા પપ્પાની ટ્રાન્સફર મુંબઈમાં થવાની હોય તો તારું એડમિશન પણ નવી સ્કૂલમાં જ થશે ને? આ સાંભળી મોન્ટી થોડો ઉદાસ થઈ જાય છે. શું વાત છે મોન્ટી? અને ગટ્ટુની વાત સાંભળીને તો ઉદાસ કેમ થઈ ગયો? સાચું કહું ગટ્ટુ અને ચિંકી, જે સ્કૂલમાં મારે એડમિશન લેવાનું છે ને તે સ્કૂલમાં એડમિશન લેવા માટે મારે પહેલા મેથ્સની એક્ઝામ આપવી પડશે અને મારી મેથ્સ બહુ વીક છે, તેથી મને બહુ બીક લાગી રહી છે. અરે, એમાં ડરવાની શું વાત છે? શું તને ખબર છે, પુન્ટૂન કિડ્સની વેબસાઇટ ઉપર ઘણી બધી મજેદાર ગેમ્સ અને ટોયસ છે કે જેની મદદથી તું સરળતાથી ગણિત શીખી શકે છે. શું ખરેખર ગટ્ટુ? તો ઠીક છે, હું એ વેબસાઇટ જરૂર ચેક કરીશ. અને આમ વાતો કરતા કરતા મુસાફરી પતે છે. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે ટ્રેનમાંથી ઉતરે છે અને મોન્ટી પોતાના પપ્પાની સાથે. ગટ્ટુ ચિંકી ઘરે જાય છે, પણ તે બંનેને મોન્ટીની ઘણી યાદ આવે છે. ગટ્ટુ, આપણે મોન્ટીના પપ્પા પાસેથી તેમનો નંબર લઈ લેવા જેવો હતો અને બોલ, આપણું તો ધ્યાન જ ના રહ્યું. હા ચિંકી, ખબર નહીં હવે આપણે મોન્ટી સાથે મળી શકીશું કે નહીં. મને મોન્ટીની ઘણી યાદ આવે છે. તે કેટલો સારો હતો નહીં? હા ગટ્ટુ. અને ત્યાં મમ્મી આવી જાય છે. ગટ્ટુ ચિંકી, આવતીકાલથી તમારી સ્કૂલ ચાલુ છે. સૂતા પહેલા તમારી સ્કૂલ બેગ બરાબર ચેક કરી લેજો, ઓકે? ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી સ્કૂલ બેગ ભરીને સૂઈ જાય છે અને આમ એક અઠવાડિયું પૂરું થાય છે. સ્કૂલમાં બિઝી થઈ જવાને કારણે ગટ્ટુ અને ચિંકી મોન્ટીને ભૂલી જાય છે. એક દિવસ સાંજે ગટ્ટુ અને ચિંકી જ્યારે હોમવર્ક કરતા હોય છે ત્યારે પપ્પા આવે છે. ગટ્ટુ અને ચિંકી, શું તમને ખબર છે કે આપણી બાજુના ઘરમાં કોઈ નવા પાડોશી રહેવા આવ્યા છે?
હા મેં પણ જોયું હતું કે બપોરે ત્યાં સામાન રાખવામાં આવતો હતો. ખબર નહીં કોણ આવ્યો હશે. આપણે તેમને મળવા જવું જોઈએ. હા મમ્મી, હું અને ચિંકી પણ તમારી સાથે આવીશું, બરાબર ને? હા હા જરૂર બાળકો. ત્યાં જ ગટ્ટુ અને ચિંકીની ડોરબેલ વાગે છે અને તેમના નવા પાડોશી ઘરમાં આવી જાય છે. અને આ બીજું કોઈ નહીં પણ મોન્ટી જ હતો, તેના મમ્મી પપ્પાની સાથે. ત્રણેય બાળકો એકબીજાને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામે છે. અરે મોન્ટી, તું? ગટ્ટુ ચિંકી, તમે અહીંયા? શું આ તમારું ઘર છે? હા મોન્ટી, પણ તું અહીંયા કેવી રીતે? ગટ્ટુ ચિંકી, હું તારો નવો પાડોશી છું. આ મારા મમ્મી પપ્પા છે અને હવે અમે બધા તમારી પડોશના ઘરમાં રહીશું. અરે વાહ, આ તો કમાલ થઈ ગઈ છે ને ગટ્ટુ અને ચિંકી. તમે જે મિત્રને આટલું યાદ કરતા હતા ને, તે જ આપણો પડોશી નીકળ્યો. ખરેખર આ તો કમાલ થઈ ગઈ. હવે કેટલી મજા આવશે. હા ગટ્ટુ ચિંકી, આપણે ખૂબ રમીશું અને વાતો કરીશું. આ તો બહુ સારું થયું કે બાળકો પહેલાથી જ એકબીજાને ઓળખે છે. અમને તો મોન્ટીની ખૂબ જ ચિંતા થતી હતી. છેલ્લી સ્કૂલમાં પણ મોન્ટીના એટલા બધા મિત્રો ન હતા અને તે હંમેશા એકલો રહેતો હતો. ગટ્ટુ ચિંકી, હું તમને બંનેને ડિનર પર ઇન્વાઇટ કરવા માંગુ છું. ગટ્ટુ ચિંકી, તમે બંને આવશો ને? હા હા જરૂર, હું અને ચિંકી જરૂર આવીશું. મોન્ટી તેના મમ્મી પપ્પા સાથે ત્યાંથી જતો રહે છે. ગટ્ટુ ચિંકી ડિનર પર જવા માટે ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે. મમ્મી, અમારે મોન્ટી માટે કંઈક ગિફ્ટ લઈ જવું જોઈએ ને? તેને આવતીકાલે અમને ડિનર પર ઇન્વાઇટ કર્યા છે. હા ગટ્ટુ સાચું કહે છે મમ્મી. વાત તો તમારા બંનેની સાચી છે બાળકો, પણ આપણે મોન્ટી માટે કઈ ગિફ્ટ લઈને જવી જોઈએ? ગટ્ટુ યાદ છે, મોન્ટી કહેતો હતો કે તેનું મેથ્સ વીક છે. તો કેમ નહીં પેલી પુન્ટન કિડ્સની વેબસાઇટ પરથી આપણે તેના માટે તે જ મેગ્નેટિક મેથ્સ એક્ટિવિટી ગેમ ઓર્ડર કરીએ. તેની મદદથી તે સરળતાથી મેથ્સ એક્ઝામની તૈયારી કરી શકશે. આ તો મસ્ત આઈડિયા છે ચિંકી. આપણે જરૂર એ જ કરીશું. અને પેલું પુન્ટુનની વેબસાઇટ પર પેલું મેગ્નેટિક રેસિંગ કાર વાળી ગેમ છે ને, તે પણ ઓર્ડર કરીએ મોન્ટી માટે. મને વિશ્વાસ છે કે તેને ગેમ જરૂર પસંદ આવશે. ગટ્ટુ ચિંકી મમ્મીની મદદથી રેસિંગ કાર અને મેગ્નેટિક મેથ્સ ગેમ ટોય ઓર્ડર કરે છે. અને ડિનરના દિવસે બંને જણા બંને ગિફ્ટ્સને સરસ પેક કરીને તેના ઘરે જાય છે. ડિનર પછી ગટ્ટુ મોન્ટીને તે ગિફ્ટ આપે છે. મોન્ટી, જો હું અને ચિંકી તારા માટે આ ગિફ્ટ લાવ્યા છીએ. વાવ ગટ્ટુ, આ શું છે? તું જાતે જ ખોલીને જો ને મોન્ટી. મને વિશ્વાસ છે કે તે તને ખૂબ જ ગમશે. મોન્ટી તે ગિફ્ટ ખોલીને જુએ છે તો અંદર રેસિંગ કાર અને મેગ્નેટિક મેથ્સ ગેમ ટોયઝ જોઈને ખુશ થાય છે. વાવ, આ રેસિંગ કાર્સ તો ખૂબ જ સરસ છે ગટ્ટુ ચિંકી. અને આ મેથ્સ ગેમ, તેની મદદથી હું એન્ટ્રન્સ એક્ઝામમાં જરૂર પાસ થઈ જઈશ. તમને બંનેને યાદ હતું કે મારે આ જોઈએ? થેન્ક યુ ગટ્ટુ અને ચિંકી. વેલકમ મોન્ટી. મિત્રોને પોતાના મિત્રોની બધી વાત યાદ રહે છે. હા ગટ્ટુ અને ચિંકી, અને આ રેસિંગ કાર વાળી ગેમ, આ તો ખૂબ મજેદાર છે. ચલો આપણે બધા મળીને તેને રમીએ છીએ. ગટ્ટુ ચિંકી અને મોન્ટી મળીને ઘણું બધું રમે છે અને આ રીતે તે ત્રણેય જણા એકબીજાના ગાઢ મિત્રો બની જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.